એ જો શ્રાવણ મહિનો આવે છે હે એ બધા છે ને આમ કેદારનાથ ને અમરનાથ ને ક્યાં ક્યાં જાત્રા કરવા જાય. ઓલા રામેશ્વર ગયા, ઓલા મનસુખભાઈ નહીં તમારો ઓલા દોસ્તારી હા એ તો ટ્રેનમાં છે ને બુકિંગ કરીને બધાય પૂગી હોતન ગયા. એમ કે અમારે તો છે ને શ્રાવણ મહિનામાં પછી બહુ ગર્દી થાય ને તો વહેલી જાત્રા કરાવી દેવી છે બધાને. એમ કરીને તૈયારી કરીને નીકળી ગયા. હવે આપણે છોકરાને કેવી કે આપણો કંઈક મેળ પડી જાય તો સારું ને. હું તમને ઈ જ કહેતી હતી, જો અટાણ સુધી તો છોકરા ભણતા હતા, વરાવા પવણાવાનું બધું બાકી હતું, એટલે હું તમને કહું ને તોય તમે ના પાડતા હતા. પણ હવે જો બેના લગ્ન થઈ ગયા છે, હવે બીજી કઈ ઉપાધિ નથી. આ બે વહુ આવી ગયું એટલે મારે કઈ ઘરના કામની ઉપાધિ નથી. તો પછી એક કામ કરો ને, આપણું કંઈક નામ લખાઈ દો ને તો આપણે જાત્રા કરવા જાય. આમે આખી જિંદગી છે ને બળતરા જ કરી છે, ક્યાંય ગયા નથી. એ છોકરાઓનું લગ્ન એને મોટા કરવાના, પાછા વહુ આવે તેને પછી ઘરમાં બધું શીખવાડવાનું, આમ કરવામાં જિંદગી પૂરી થઈ જાય એવું લાગે છે. પેલા એક વહુ આવી હતી તો એમ થતું હવે એકલી છે ને એકલી મૂકીને ક્યાં જાવું. આપણને એમ થાય હાજા માંદું થયું હોય વાહેથી જાય ને લોકો વાતું કરે, એની કરતા હવે તો બે આવી ગઈ છે ને એટલે હવે કાંઈ ઉપાધિ નથી. એકાદી હોય કામ કરે એમ એટલે હાલે. એ હજી કર હાલે છે ને તે થોડી જાત્રા કરી લેવી, નકર પછી છે ને આ ગોઠણિયા દગો દઈ જાય. પછી ક્યાંય ડુંગરા ચડાહે નહીં, ક્યાંય પગથિયા નહીં ચડાય, ક્યાંય ખાડામાં ઉતરાહે નહીં. હે ખીણ હોય છે બધા મંદિરના તો પ્રવાસ કેવા હોય, અઘરા પ્રવાસ. હા એ બધા જઈને આવ્યા હોય ને વાતો કરતા હોય કે ત્યાં જાત્રામાં જાય ને હાલવું બહુ પડે અને ખાડાઈ હોય. અને ઓલી અમરનાથની ને ઓલી ચારધામની બીજી જાત્રા હોય એમાં ઓલા ઘોડા ઉપર બેહીને જાય એ બધું શું હોય એમાં ઈ જાત્રાથી કે બહુ અઘરી હોય એવું કહેતા હતા. બેઠા જ ન હોય આપણે કોઈ દી, અને એ ટીચર કરવાના પાછા 5-6 કલાક બેવાનું આમ આમ ઉભાર લે, આમ ઉપર ચડે તો આપણે બીકે બહુ લાગે એવું બધા કહેતા હોય. પણ જો આ જેટલા દેવ છે ને એ બધા આમ ઉપર નહીં પણ એ આમ બખોલમાં નીચે, અને જેટલી માતાજીઓ છે ને એ બધી ઉપર ઉપર બેઠી છે. એ ચોટીલા ને ચામુંડા ને કઈ કઈ કેટલાય ડુંગરા ઉપર, પાવાગઢ ઉપર. આપણે તો થાકી જાવી હવે તો. સાચી વાત છે. આ બધાની વાત સાંભળીને તોય આપણને એમ થાય આપણીથી થાય જાત્રા. પેલા બાજુવાળા મારા બેનપણી ની હંસાબેન ઈ એમ કહેતા હતા કે મારા જેઠાણી જાત્રાએ ગયા ને તો એ ઓલા ઘોડા ઉપર બેઠા ને તો કે સેલે સેલે પડ્યા ને તો એમ કે કમર એની તૂટી ગઈ એવું કહેતા હતા. એટલે મને થોડીક બીક લાગી. આપણે છે ને ઘોડા પર ને ડોલી આવે ને ડોલી, હા ઓલા ઉપાડે ઈ, હા એ 4 જણા આગળથી પાછળથી ઠાઠડીએ જાવી દે તો આપણે ખબર નથી પડવાની. અટાણે તો આપણે ખબર પડે કે આપણે બેઠા છે અને મંદિરે જાવી છે. સીધા સ્વર્ગમાં જતા હોય ને જીવતે જીવ એવો અનુભવ થાય. એમાં બીક તો ન લાગે ને પછી એ લોકો આપણને નાના મજા કરામ હિંચકો તને નાના હોય ને કેમ આપણે હિંચકો નાખે ભગવાન આપણને, મા બાપ આપણા બધા હે એમ આપણને લાગે ડોલી બેઠા હોય તો 4 2 આગળ 2 પાછળ ને આવતા જતા બધા હે હરિઓમ હરિઓમ જય માતાજી એમ કરતા જાય. આપણે સામે જય માતાજીના નારા બોલાવા કરવાના અને ઈ આનંદ જે આવે ને ભાઈ મજા આવે. મેં 2-3 વખત મોબાઈલમાં જોયું હતું. એટલે મેં કીધું આ નથી તમને એટલી બધી કેમ ખબર. જાત અનુભવ લેવા જાવું છે. આ છોકરાઓ માની જાય ને તો આ વખત તો છે ને નામ લખાઈ દેવા છે સીધું. અહીંથી છે ને વિમાનમાં જવું છે, કેમ કરવું છે? હવે જો વિમાનની સગવડ હોય તો વિમાનમાં, અને આ ઓલી ટ્રેનની સગવડ હોય તો ટ્રેનમાં. જે સગવડ હોય એને જો પથવારો હારો હોય ને ઈ પ્રમાણે જવાનું. એ આપણે છે ને હું તો નાનો હતો ને તે બધે આમ પ્રવાસ કર્યો છે. પછી તો આ કેટલા 40-50 વર્ષનો ગાળો પડી ગયો, ક્યાંય ગયો જ નથી. એમ કરવી વિમાનમાં જ આવી એટલે શું છે કાંઈ મજા જ મજા કહેવાત થાય. હું અને અમરનાથ તો છે ને સીધું હેલિકોપ્ટરમાં જ ઉતરવું છે. ઢળ કરીને ડોલીમાં ન બેહું કાંઈ નહીં, સીધું હેલિકોપ્ટરમાં સીધું ઉતારે આપણને મેઇન સ્થાનકે. ત્યાંથી ખાલી 1/2 કિલોમીટર હાલવાનું હે. અને એ આ બધી માથાકૂટ પડવાની ને આખડવાની એ બીક હું કામ રાખવી, પૈસા ખર્ચવી પછી. હાચી વાત છે. હવે તો છે ને મને એમ થાય છે કે હું કે દી જાત્રાએ જાઉં. આ કીધું ને એટલે મને મન થઈ ગયું કે કે દી જાય ને. આ તમે ઓલો એરોપ્લેનમાં બેહવાનું કીધું ને ઈ મને એમ થાય છે હું કેદી એરોપ્લેનમાં બેહીને કેદી એરોપ્લેનમાં બેહીને ચારધામની જાત્રા કરું. હવે તમે અત્યારે નામ લખાવી જ દો. વિમાનમાં નામ લખાવવું જ પડશે આપણે. વિમાનમાં બેઠા કેદી આપણે. પણ એટલે જ કહું છું હવે તમે નામ લીધું ને એટલે મને બહુ હરખ થયો છે. ના એ અનુભવ લેવો જોઈએ, નકર એમને વયા જાહું. આપણે આ તો ઓલું છે જીવતા જીવ અડધે સુધી તો પૂગવી આપણે, મરી ગયા પછી અડધે પૂગવી છે કે ભોયમાં જ આવી કોને ખબર. મરી ગયા પછી હાસી વાત છે. છોકરાઓ દફનાવ્યો તો ને દે લાકડા ન મળતા હોય જમાનામાં તો લાકડા વરસાદ બહુ પડતો હોય એમ કે હાલો ને ખાડો ખોદીને પધરાવી દો નીચે.
આ મર્યા પછી હું ખબર હું થવાનું છે. આ જીવતા છે અને આ મનુ અવતાર મળ્યો છે, આ તો જીવી જાણીએ. હવે તો આમ આપણે ઉપાધિ છે નહીં. ઓલો મોરારી બાપુ નથી, આકાશમાં કથા કરે, દરિયામાં કથા કરે, કૈલાસ ઉપર કથા કરે, પર્વતો ઉપર કથા કરે, પછી ભોયરામાં હોત ને કથા કરે. લે મેં કીધું અમે તો ખાલી કથા ન કરી કાંઈ નહીં, પ્રવાસ જાવી તો એ વિમાનમાં બેહીને તો જાવી. એમ અહીંથી ઉપડ્યું ને ઘડ 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 અમે એવું દોડાય તો એમાં બીક ન લાગે ને? તને થોડીક લાગશે, પણ તારે છે ને આંખ બાંખ બંધ કરી દેવાની. આમ હું છું ને બાજુ, મારા હાથ પકડી લેજે. હા, પણ આપણે કોઈ દી બેઠા નો એટલે બીક તો લાગે. આમ જાતું હોય ને ઉડતું હોય ને તો એમ થાય કે અરે કેટલું ઊંચું ઉડે અને છે. આથી સુરત દાદો દેખાય હાવ નાનો, બહુ મજા આવે. આમ સુરત દાદાના એનો આમ પ્રકાશ વિમાનમાં આવે ને બારીમાંથી, હે હા એવો આમ સરસ મજાનો આમ આખો આમ સીન દેખાય. વાદળા પાસે આમ વાદળામાંથી આપણે આમ ઓલી પરીઓ ન ઉડતી હોય એમ આપણું વિમાન જતું હોય, એ મજા કરે. એ બસ સારું સારું સારું, તમે અત્યારથી સપના દેખાડોમાં. સારું, આજ તો હવે બુક કરાવી દઈ હો, પછી મોડું થઈ જાય. શું થયું તને નિકિતા? શું થયું જોયું નહીં? પ્લાનિંગ કરવા માંડ્યા છે બે. એ તો મને ખબર છે. આ ડોસાને ને ડોસીને જાત્રા કરવા જાવું છે. જાત્રા નહીં, એમ નહીં, બે બેઠા બેઠા શું વિચારતા હશે? બસ હમણાં જાત્રા કરવા જાશું, જાત્રા કરીને આવશું, પછી પાછું પ્લાનિંગ બનાવશે કંઈક, ત્યાં જવાની વાતો કરતા હશે. એને તો બસ બાયણે રખડ્યા રાખવું છે. અહીંયા એના હાટુથી કમાઈશ બે? હા, આપણે એના માટે જ કમાઈએ છે. આપણે ક્યાંય નહીં જવાનું, એને જલસા કરવાના. ખુદ તો કમાઈને દીકરાઓ માટે કંઈ કર્યું નથી, બરાબર છે. અને હવે દીકરા કમાતા થઈ ગયા એટલે હવે જાત્રા કરવી છે, ઓના ઘરે જવું છે, ઓલું કરવું છે, પેલું કરવું છે. કમાવ તો ખબર પડે, બાકી શોખ તો અમારે કરવા છે, અમારે ફરવા જવું છે. શું કરવું? આ જાત્રા કરવાનું કહે છે, આ જાય નહીં ને કઈ હાથ પગ ભાંગા તો શું કરવાનું? એ દવા- હા, એના દવાખાનાનું આપણે કરવાનું. કરવું જ પડશે ને, કોણ કરશે બીજું? જાત્રામાં તો નહીં જવા દઉં એને. એની પાછળ જાત્રામાં પૈસા બગાડી એટલે વાહે આપણે શું કરવાનું? આપણે તો પછી ઓલી 100 રૂપિયાની કે 500 રૂપિયાની હાડી લેવી હોય ને તો આપણે 1000 વાર વિચાર કરવાનો, લઈ કે ન લે, લઈ કે ન લે. ઘરમાં કંઈક કરિયાણું લેવું હોય તો વિચાર કરી લઈ કે ન લે. વિચાર નહીં કરવાનો, લેવાનું જ નહીં. આપણા બધા શોખ છે ને સાઈડમાં મૂકી દેવાના, કારણ કે આપણે છે ને ગલઢા થઈ ગયા નહીં, જુવાન છે, એને શોખ કરવાના. એમ કઈ હાલતા હશે? અહીંયા કઈ મા બાપે હું ઢેડા કરવા મોકલ્યું છે? આ કઈ બે ભાઈઓ નહીં કહેતા હોય એને કઈ? બે ભાઈઓ શું કે? બે ભાઈઓની સામે તો એવી મમતાની મુહૂર્ત બે બનીને હોય કે તું વાત જવા દે. તું તમે જોયું નહીં? બે ભાઈઓની સામે કેવા હારા હારી વાત કરે. અમે તો અમારા સમયમાં આમ કર્યું, તેમ કર્યું, ઓલું કર્યું, પેલું કર્યું, એમ કરી 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 કરીને બે ભાઈઓને ભોળવા રાખ્યા છે. હવે એ બધી વાત જો ને, આ એક તો હવે અહીંયા ઘરમાં કેટલું કામ કરાવવાનું છે એ બાકી છે. એ જ વાંધો છે ને, ત્યાં ડોસી બેહી ગઈ છે બાપાની બાજુમાં, બરાબર પડે ને. એ ભાન નથી પડતી કે મારી બે હોવું બહાર ગયું થયું તો જરીકા ઠોસરા તો મૂકી દઉં. એ ઠોસરાને વાતા કે દિવસનું કીધું તું, ઓલું પેલું નવું નથી નીકળું વાસણ આપણે સુકાવવા માટે. પેલા આપણે તો ખાટલી વાપરીએ, અહીંયા સ્ટેન્ડ આવે છે, તને ખબર હોય તો. હા, આમે કેટલા દિવસથી કીધું તો કે હા ઈ ન કરાવે, ખાટલીમાં વાસણ ઊંધાવા. આ જાત્રા કરવાના પૈસા છે લે. સપના તો બે એવા જોતા હતા ને, પ્લેનમાં જાવું ને પછી ઓલા કોની ઉપર બેસવું, ઘોડા ઉપર, ઘોડા ઉપર. ઘોડા ઉપર. હા, એ કઈ કેતા હતા ના, ઘોડા ઉપર નહીં, ઓલું ખચ્ચર. ખચ્ચર, હા. પછી હું કે ખબર મમ્મી શું કહેતા હતા, એ કે એમાં બીક તો ન લાગે ને કે પડી જાય તો, કે મારી બેનપણી ઓલી હંસાબેન ગઈ હતી ને તો એની કે આ કમર ઈ કે ભાંગી ગઈ. હારું એને કહે તમે આ તો કમર શું હાથ પગ બધું ભાંગે. આ હું બોલે, સેવા આપણે જ કરવી પડશે. એ વાત સાચી, ન ભાંગે તો હારું બાપા. હા એમ બોલ, શુભ શુભ બોલ. પણ ભાભી આ બધી વાતનો પ્રશ્ન તો ત્યારે આવે ને કે જ્યારે ઈ જાત્રાના ઠેલા ભરે. ઠેલા જ નહીં ભરવા દો જાત્રાના. એમ જ કરવાનું છે. તમે જો જાત્રા કરવા જવા દેવાનું થતું નથી. આપણે હે ને બે આપણે એવું હે ને કંઈક નાટક કરી લઈશું કે જાત્રા કરવાનું નામ દે ને એટલે કાં તમે એમ કહેજો માર મમ્મીને ઘરે જાઓ, કાં હું એવું કહીશ માર મમ્મીને ઘરે જાઓ, કાં બે વયું જાય. પછી કેમ જાહે જાત્રા? ના ના, એમ કરાય. એકને છે ને મમ્મી પપ્પાને ઘરે વયું જવાય ને, એકને બીમાર પડે તો પણ તને એક વયું જાય તો એને માવતરથી તેડાવી લે. કાંઈ એમ કરે કે મારી મમ્મીને મજા નથી માવતર, એમ જ કરશું. એકને અહીંયા બીમાર પડી જવાનું. ગમે છે ને કંઈક પ્લાનિંગ કરી લેશું આપણે.
જાત્રા એને છે કરવા ને જાવી. જાત્રા કરવા નહીં નહીં જવાનું. જવાનું. હા બસ એમ. કેવા મારા બેટા ખાટલે બેઠા બેઠા એટલે મને તો એ જ વિચાર આવે ક્યાંક જવાના જ પ્લાનિંગ કરતા હોય એમ કંઈ કામ ધંધો નહીં હોય? કામ ધંધો હોય ને એ મારા વર્તાઈ આવે. આ આપણે ઓલા બાજુમાં મગન કાકા રહ્યા બરાબર છે, આવડી ઉંમર થઈ ગઈ તોય સવારે નથી વહી જતા કામ ધંધે. જાય જ એના છે. વહુ રહ્યા બરાબર છે, એના વહુથી નથી થતું તોય ટૂચુક ટૂચુક નાનું મોટું ઘરે લઈ આવીને કામ કરતા હોય, નથી કરતા. આપણે તો બેઠા બેઠા શાક એને શું થતું? શાક હું બેઠા બેઠા રોટલા તોડે છે, આ તો કહેવાય નહીં કાંઈ. તો વળી એમ કે વહુ કહે છે જો ને આ બેઠા બેઠા ખાઈશથી કેવા રૂપાળા છે ને આપણે જો તો પણ હોય જ ને બેન, એને કાંઈ થોડી શરીરને કષ્ટી છે. એને છે ને આમ કરીને આમ હાથે હાગુ વાળો નથી કરવો પડતો. અહીંયા આપણે બે કામવાળી તો હોય ઢેડા રાખી. કામવાળી થઈને તો આવી છે આપણે બે શું કરીએ કે કરવાનું કાંઈ નહીં. જો ભાઈ એ જાત્રામાં જાહે ને એટલે ભેગું નહીં થાય. બે ભાઈઓ માનશે? નો માને આપણે બડબડ બડબડ કરીએ છે, કયું નહીં જવા જો દઈએ. નો માને ને તો આપણે મનાવવાના હોય. આપણો ધણી આપણા કયામાં ન હોય તો પછી તો ખોટું કહેવાય ને. આપણા કયા બાર જાય શું કામે? હા એ બે માણસ કેવા હંપીને બધું પ્લાન કરી લે. એ તમે મને કહો છે ને તો એમાં બાપાએ એમ કીધું કે ના ના વાંધો નહીં, આપણે દીકરાનું વિચારાય. મમ્મીએ એમ કીધું કે આપણે વહુનું વિચારાય. કોઈએ ન વિચાર્યું ને એ થોડું તો બસ. એ તો એના મોજ શોખ કરવાનું વિચાર. હા બસ. તો આપણે કોઈનું નથી વિચારવું. બરાબર છે, તમે મોટા ભાઈને સમજાવજો, હું રાજને સમજાવીશ. સારું હા હાલો, આ કોઈ કરશે તો નહીં. તું જા તાર જાવું હોય તો બીજું કામ કર, હું આ કરી નાખીશ. હું બે ભાઈ રોજ રોદણા રોયા રાખું. એ તો વાતું થાય ભાઈ. હે આ શું છે કે હા તમે બધા પૈસાવાળા રહ્યા ને, હે કહેવાય ને બડે બાપની ઓલાદ, એ તમે બધા છો. અને મારા અમારે બાપની ઓલાદ એવું નથી ભાઈ, હું મારી મહેનતથી જ આ ગાડી લીધી છે, એવું કાંઈ નથી. ખબર છે ભાઈ આ ગાડી તને કોણે લઈ દીધી? હે તાર બાપાએ લઈ દીધી છે. હોશિયારી કરી મને. કાંઈ હોશિયારીને મારા જેવો ધંધો કરો ને તો કઈક તમે બે પૈસે થાવ. હા તો હું વિડિયો કે એડિટિંગ કરો, ફ્રીલેન્સિંગ કરો, એવું ઉભો બધું. રે ભાઈ, તું કે હું પૈસા લઈને જન્મોસ? આ તારો બાપ રૂપિયા વાળો છે ને એટલે તું ધંધો કરીએ. અમારી જેમ અમારા બાપની જેમ મજૂરી કરીને અમને ભણાવી ગણાવીને મોટા કર્યા અને નોકરીએ ચડાવ્યા એવું ન થયું. એવું નથી, હું ભણ્યો જ નથી. એ હાટું થઈને જ મને ખબર હતી કે મારું ભણવામાં કાંઈ નહીં આવે એટલે હું તો વહેલા ધંધે ચડી ગયો હતો. અને મેં જ્યારે મારો ધંધો ચાલુ કર્યો ને કમ્પ્યુટર મેં મારા પૈસેથી લીધું હતું, મને કોઈ બાપા દેવા નથી આવ્યા. હવે ભાઈ બાપ પાસે પૈસા હોય ને એટલે જ આમ કે નામ ઉભા હો, આવા લુગડા પહેરી શકો ભાઈ. જો ભાઈ હે આ બધું છે ને કેવું છે ખબર છે? જ્યારે બધું આમ પૈસા આવી જાય ને એટલે માણાની છે ને બુદ્ધિ ફરી જાય, એટલે બોલવાનું સારું સારું થઈ જાય. અને પણ અમારે છે ને સવારે ઉઠી અને મજૂરી જેને કરવી પડતી મહેનત કરવી પડતી હોય ને, હા ખાવાવાળા હોય ને એને આ બધી ખબર હોય. આ તમને તેમ જ લાગે બધું આસાન છે, પણ આસાન હોતું નથી ભાઈ. એટલું એટલે કહેવાય ભાઈ મહેનત ને મજૂરી કરતા મગજ થોડો કકાય. મગજ તમને મને 1.5 કિલોનો દીધો ને તમને 1.5 કિલોનો દીધો, નાને એટલો જ દીધો. વાપરવા વાળા ઉપર ફરક હોય. એટલે આના મગજના વજન ની હોત આને ખબર છે આ માણાને. લે આ પૈસો આવે ને એટલે માણા પર એટલું નોલેજ આવી જાય. આ પૈસો ન હોય ને એને જ કાંઈ ન આવડે. હા તને ખબર ન હોય તો કહી દઉં કે અમે જે મહેનત કરીએ છીએ ને ભાઈ, હે એ અમારું મન જાણતું હોય. અહીંયા અમે બહાર હાંતા હોય ને ત્યાં તેર તૂટતા હોય, પણ એ તને ન સમજાય. એનું કારણ છે કે જ્યારે માથે મુસીબત આવે ને એમાંથી જ્યારે પાર નીકળવું હોય ને કેવી રીતે પસાર થવું ને, એ જે માણા એમાં હલવાનો હોય ને એ ચક્રવ્યૂહમાં એને જ ખબર હોય. આ હું ના મારો ભાઈ અમે બે દી રાત એક કરીએ છીએ ત્યારે આ બધું ભેળું થાય છે. હે અને તારે તો ખાલી કેવું છે એટલે જ ભાઈ આમ કામ નહીં તો આમ કરી નાખો, પણ એમ થતું નથી. એટલે જ ભાઈ કહેવાય કે ઓલું જે અમારા ભાષામાં કહેવાય રેટ રેસ. ઈ ચક્રવ્યૂહમાં તમે હલવાઈ રહ્યો ને, તમે હલવા રહેજો ને તમારા આવનારી પેઢી હલવાઈ રહે. મારા દાદા એ ચક્રવ્યૂહમાંથી તમારે જેમ નીકળી ગયા હતા એટલે આજે અમે અત્યારે અહીંયા હઈ. રેટ રેસ એટલે જો કેટલી ખબર રેટ પડે રેસ ને. એટલે તો આ દુનિયાનો સંસાર જે જૂના જમાના બાબર આદમ ના જમાના થયેલો ને ઈ રેસમાં તમે હા હલવાઈ ભાઈ, ગયા. હા રેટ રેસ ખબર પડે, ભણેલા સહી અમે ઉપાધિ કરીમાં. અમે કઈ અંગૂઠા સાપ નથી, એમને નોકરીઓ નથી કરતા હારી હારી કંપનીમાં. પણ આ તો શું છે ખબર કે સમયને જોઈને હાલવું પડે મારા વાલા, કારણ કે અમે નોકરી કરીએ. સવારે ટિફિન લઈને જઈએ અને હાંજ સુધી બળ કરીએ ને આ બીજાની વાહે ઢોરની જેમ રળીએ છીએ તો અહીંયા 30,000 રૂપિયા ભાળીએ છીએ મહિને. એટલે તો વાત છે ભાઈ, બીજાને ત્યાં જાવું કૂતરાની જેમ વ્યવહાર કરે કંપનીમાં. મેં કામ કર્યું છે એના કરતા ભાઈ કઈક ધંધો કરો તો તમે આગળ આવશો કાલ સવારે. આ વાત આની મુદ્દાની છે. વાત તો મુદ્દાની છે પણ મેં- હવે એક પોઈન્ટ મેં પકડ્યો, હા. એક પોઈન્ટ એનો પકડ્યો કે આ બીજાની હેઠે કામ કરવું એની કરતા પોતાનો બિઝનેસ કરાય. ઈ તારી વાત માઇન્ડમાં ભાઈ બેઠી.
બીજાનું જોઈને છે ને બંગલા જોઈને આપણા ઝૂંપડા ન મળે. અને ઓલી કહેવત છે ને, જાતું હોય વાડીમાં ને ગળી જાય. શાંતિ શાંતિ મારો ભાઈ, શાંતિ હે શાંતિ. અને એની વાત છોડ, એ તો ખાનદાની પૈસા વાળો એની છે. વાત- અને આપણે પેલા પૈસા વાળા હતા, પછી ગરીબ થયા, એવું નથી. ખાનદાની ગરીબ છીએ આપણે, હો. એટલે એની વાત મૂકી. એની વાત નહીં, મારા દાદા ખાનદાની ગરીબ જ હતા, પણ એને તમારે જેમ એમ ટાઈમે વિચાર્યું કે ઝૂંપડા જઈને આપડા કામ ન કરે તેમનો કે તાજ અમે ન હોત. આ જ એટલે છે. ભાઈ એટલે એમ કે ગરીબ એટલે એમ કામ ભિખારી ન થાવ, એમ વેલચેર થઈ, પણ એમ કેવાય તારી કરતા અમે થોડાક નીચલે આવી. હવે હું એમ, કહું તને, હા. પગાર ધોરણ કઈ વધ્યું કે નહીં હમણાં? દિવાળી આવવાની છે તે. કાંઈ વધ્યું નહીં જ ભાઈ. ગઈ વખતે કીધું માસમાં વધારવાના છે, માર્ચમાં કાંઈ વધાર્યો નહીં. અને આ વર્ષે કોને ખબર, હું તો હાસું કોને. પણ હું કામે પરાણે જતો હોય ને એવું મને લાગે. હા, મને આમ મન જ નથી ખૂટતું, કારણ કે પગાર ધોરણ વધારતા નથી. આ મહેનત કરી બળદિયાની જેમ બે પાંદડે થતા નથી. તને મારે કેવું છે તને ખબર છે? કંપનીમાં 20% એમ્પ્લોયને ઓછા કરવાની વાત આવી અને એને તો છૂટા કરી દીધા. અને જેટલા વધ્યા છે ને 80%, એમાંથી 30% પગાર કાપ્યો બધાને. એ કે કામ કરવું હોય તો કરો, અને ન કરો તો કાંઈ વાંધો નહીં. તમે કઈ સાઈડ જાવ છો બે જણા? એક જ કંપનીમાં હો? ના ના ભાઈ, ના એટલે એમ અલગ અલગ, આમ સહી એક એરિયામાં, આમ અલગ અલગ કંપની, અલગ અલગ. કંપની તો હું તમને કે ને મારા ઓળખાણમાં છે, એમાં તમને લગાડ દઉં. બહુ સારી કંપની છે, જ્યાં હું જ જોબ કરતો પોતે. બહુ કલ્ચર સારું છે, તમને આમ એમ નહીં લાગે. હા, કામ કાઢીને દેવાનું, બાકી કલ્ચર ને બધું સારું, પગાર ટાઈમ ટુ ટાઈમ વધારે ને બધું કરી દે. તો બધી જોઈએ છે ભાઈ, હે તો એ પૂછી રાખજે પાછું, હોને. પેલા તારું કરાવી દઉં નક્કી, ને તારું સેટ થાય ને આની લઈ લેજે ભેગો. પાકું પાકું ભાઈ, એમ જ કહે તો વધારે આવે તો તારી જેવો ભગવાને નહીં ભાઈ. પગાર ધોરણ સારું હોવું જોઈએ. તે વિચાર કર્યો ને, આને પેલા ચડાવવાની સારું કર્યું. કારણ કે આ મારી કરતા 1 ડિગ્રી વધારે કરેલી શું આને. અને બીજું કે આને પગાર પાછો ડિગ્રી પ્રમાણે અહીંયા ઓછો પડે છે. હા, ઓછો છે પગાર. કાંઈ નહીં, હું કંઈક કરાવી દઉં, જેમાં હું જ કામ કરતો હતો. તમારે બેનું સેટ કરાવી દઉં. સારું હાલ તો હવે સારું, હાલો, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. અરે ગાડી લઈને જા તું ભાઈ, અમે જાય તારી ગાડી. તારી એમાંય ગાડી. ભૂલી ગયો હારો નાનો. અરે ઢેલડી રૂપાળી લટકા. હા, ક્યાં? બાથરૂમ જ્યાં છે તે બાથરૂમમાં જતો હોય ને હા તો પણ આટલી ભાગીને ક્યાં જવું છે? માણે ત્યાં ભાગીને હું કામ જાય? એમાંય સવાલ કરવાના? બાથરૂમ જાવ એમાંય સવાલ? લે, તારે કામ છે કઈ? હા, બોલો જલ્દી. નકર હું જઈ આવું પેલા. ના, હા જાઓ ને, હું તો જાઉં. જતો હા. પાકું? હા. અરે જેવું કીધું ને તરત ભાગ્યા. એક વાર પૂછ્યું શું કામ છે ઈ? હા પણ પૂછ. બોલો, તમારે શું કામ છે મારું દેવીજી? કામમાં એવું છે હા હા બોલો, કે કામમાં કેવું છે? આ તમારા મા બાપનું બેયનું બહુ વધતું જાતું એવું નથી લાગતું? સમજાણું નહીં મને કાંઈ. ન સમજાણું ને. મા બાપનું શું વધતું જાય છે? પૈસા જોતા છે ને એમ? ખર્ચા. એના ખર્ચા? પૈસા ક્યાંથી ખર્ચા કરો? પૈસા નથી એમ? હા, પૈસા નથી તોય તમારા બાપની જાત્રામાં જવું છે. અને એ 4 ધામની જાત્રા કરવા જાવી છે, પ્લેનમાં જવું છે, પછી ત્યાંથી ડુંગર ઉપર ચડવું છે તો એને ખચ્ચર ઉપર બેસીને ચડવું છે. પણ આવું બધું કીધું કોણે? કોઈ કે તો જ ખબર પડે. એમ નથી મેં કે- મારા સગી આંખે જોયું ને, સગા કાને સાંભળ્યું. અરે પણ જાત્રા કઈ મફત થોડી થાય છે કે એની રીતે પ્લાન કરી નાખે ને જાત્રા વહી જવાનું? પણ તો મને ખબર છે કે જાત્રા મફત નથી થતી. અહીંયા અમારે 500 રૂપિયાની હાડી લેવી હોય ને તો 17 વાર વિચાર કરી તો અમને ખબર પડતી જ હોય કે જાત્રા મફત નથી થતી. પણ એ તમારા મા બાપને શીખવાડો, એને સમજાવો. ઈ પ્લાન ઉપર પ્લાન કરે છે, જાત્રા પછી બીજી જગ્યાએ જવાનો પ્લાન, પછી એના પછી જવાનો પ્લાન. એટલે એના હાટુથી કમાઈ છીએ આપણે. બરાબર છે, તારી વાત એકદમ બરાબર છે. પણ તું ચિંતા કરી માં, એ મને વાત તો કરશે જ ને. મને વાત કરશે જ કે નહીં? એટલે આપણે શું કરવાનું છે? મોટા ભાઈ ઉપર ઢોળી દેવાનું. મોટા ભાઈ દે પૈસા, આપણે ક્યાં દેવાના છે નહીં. મોટા ભાઈ પૈસા દે એમ? એનો પ્રશ્ન છે, આપણે જ દેવાના થતા નથી. હે, જો તમને હું ચોખ્ખું કહી દઉં છું, પૈસા માંગવા આવે ને 1 રૂપિયો ખીચામાંથી કાઢ્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હે આ ખિસ્સા તો છે કાંઈ એમાં? હે કાંઈ છે? હા પણ ખિસ્સામાંથી કાઢો હોય તો કાઢે ને. ખિસ્સામાં કાંઈ છે જ નહીં. એટલે તું એ ઉપાધિ કરીમાં અને પૈસા હું કાંઈ દેવાનું નથી. મારે તે મારો કંઈક વિચાર કરવો ને. કાલ સવારે આપણે છોકરા છે અહીંયા થાય, એના ભવિષ્યનો વિચાર કરવો પડશે ને આપણે બધો. તો એ હું કહું છું. અને આ તો છે ને ભાભી મને વળી ચડાવતા હતા કે આપણે આમ કરશું ને તેમ કરશું. ભાભીના મનની વાતો હું નહીં સમજતી હોય.
એને એમ થયું કે હું ભોળી છું તેની વાતમાં ભોળવાઈ જઈશ. એમ કઈ ન ભોળવા હું. હા એ તું ધ્યાન રાખજો. ભાભી છે શાતિર દિમાગની દીકરી છે. મને કે આપણે બે એક કામ કરશું, આપણે છે ને એક માવતરના ઘરે વહી જાઉં ને કાયા માંદા પડશું ને કાંઈ પૈસા નથી દેવા એમ કરીને પછી કરશે શું? કોઈ તેને માવતરના ઘરે વહી જાય અને હું અહીંયા રહીશ એટલે મારે કામે કરવાનું અને પછી આ પૈસાનું બધું કરવાનું. એ તને આંખે સડાઈ દે એટલે બહુ તૈયારી રાખજે. એની વાતમાં તારે જરાય આવવાનું નહીં. એ જે કહે ને સાંભળી લેવાનું, કરવાનું કાંઈ નહીં. મને ખબર છે તું હો એમ બહુ હોશિયાર હોય દીકરી તો છે. એને તો શું છે સારું થતા બહુ આવડે છે. આમ તૈયાર થઈને ફર્યા કરે. ભાઈને જો ને ઘા જેવો કરી દીધો છે. એની વાહે આટા માર્યા કરે. એ કેમ જ કર્યા કરે. હા તે શીખો કાંઈક શીખો. ભાઈ કેમ એની આગળ પાછળ આટા માર્યા રાખે અને ભાભી કે એટલું જ પાણી પીવે? તમે કોઈ દી માયના મારું? વાહ ભાઈ વાહ. આ કેદી તારી વાત મેં નથી માની મને કહેતો. કોઈ દી નથી માનતા. ઓહો પરણીને આવી ત્યારે 48 કિલો વજન હતો, અત્યારે 60 કિલો થઈ ગયો છે. 66. 66 થઈ ગયો છે તો એ નથી દેખાતું. હાંસવતા નથી, વાત માનતા નથી. આગળ પાછળ હાલ ભરે એ સારું કીધું. ઊભી રહે. હા ક્યાં જાઉં? નહીં આ કીધું ને આગળ પાછળ ફરવાનું. તે આગળ પાછળ ફરું છું. ભાઈ ફરે એમ એમ આ આગળ પાછળ હું આમ ફરવાનું કહું છું? તો તે જ તો કીધું કે ભાભીની જેમ આગળ પાછળ ફરે એમ તમે ફરો. ભાઈ ભાભીની આગળ પાછળ આમ ફરે છે? તો કેમ ફરે? ભાઈ ભાભીની આગળ પાછળ એમ ફરે છે, ભાભી જેટલું કે ને એટલું જ ભાઈ પાણી પીવે. ભાભી એમ કે દિવસ તો દિવસ, ભાભી એમ કે આવતાર્યો ઘરે તો આવતાર્યો, ભાભી એમ કે હુઈ જાવ તો હુઈ જાય. એવી રીતે ભાઈ બધું માને. અને તમે તો મારું કોઈ દી કંઈ નથી માનતા. બધી જ વાત તો માનું છું હવે, પણ તું ન માનવા જેવી વાત થોડું કોઈ માને વાત કરીશો તે હે? હું કોઈ દિવસ ન માનવા જેવી વાત જ નથી કરતી. એકની હો વાત બરાબર છે. આ ગઈઢા પૈસા માંગે ને એટલે એક રૂપિયો નથી દેવાનો. અરે તું ચિંતા ન કર. હું 1 રૂપિયો એને નથી આપવાનો, કારણ કે છે જ નહીં. હોય તો આપીને હે. અને જેટલા છે ને એટલા આપણા માટે રાખવાના છે હે. અને તું પાછી છે ને આમ ડાઈ થઈને ભાભી છે ને પોલાવીને તો કહી દેતી નહીં કે થોડુંક સેવિંગ રાખ્યું છે. હે હું કઈ ગાંડી નથી. ભાભી ગમે એટલી મને પટાવશે ને કોઈ દિવસ મને મોઢામાંથી બોલીશ નહીં. હા એ તો બાયુની વાત એવી છે. આ બાયુની બુદ્ધિ છે ને પગની પાનીમાં એવું બધા કહે છે. મને એટલે બધા કહે આમ બધા એમ કહે કે એની બુદ્ધિ છે ને પગની પાનીમાં. એટલે ગમે એને આવલું હા ઓલી બિલાડીને જો ઘી હજમ થાય ને તો તમારા પેટમાં ઓલી વાત હજમ થાય. બાકી કહેવાય જાય કોકરી ને કોકરી. આ તારી વાતુમાં મને હું ક્યારે કેવા તમે રોકવી ખબર ન પડે માણસને. લે તો જાણે મેં કેમ એને ના પાડ્યું એક ન જતા. કોઈ તે ઊભા રહી ગયા જાય વાતું કરવા. કેવા મચ્છર છે તમને કહું. હા ક્યાં ઉપડા? ઘરમાં જાવ. માણસ નોકરીએથી આવે તો ક્યાં જાય? ઘરમાં જ જાય ને. મને હું ખબર. કેમ હું ખબર? એટલે હું કઈ બહાર વયો જાઉં છું ક્યાંય નોકરીએથી આ આવી? પુરુષોનું કઈ નક્કી ન હોય. વાહ ભાઈ વાહ, આટલી રૂપાળી રૂપ સુંદરી મૂકીને હું બહાર મોઢા મારવા જાઉં? આ વખાણ રેવા દો. અમાર કરતા તમારી મમ્મી વધારે રૂપાળા છે. લે પપ્પા નહીં. અમે તો જા કામ કરી કરીને હાવ કાયડા થઈ ગયા છે. મારા માન બાપ તો છે જ ધોળા ધોળા, પણ અમે બે ભાઈ કાળિયા કેમ છે ને ઈ અમે નથી જાણતા. એ આ મારે માને છે ને પહેલેથી કાનુડાના ભગત છે. કાના બહુ ગમતા એને. તો બે ભાઈ કદાચ કાળિયા એટલે છે હોય એમ. હા તમને કઈ વાતની ખબર છે? ક્યાંથી ખબર હોય? આખો દી નોકરી હોય, શું ખબર હોય અમને? ઈ જ વાંધો છે. આ કઈ ઘરમાં ધ્યાન રાખતા નથી. આખો દી ઓફિસ 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 બસ. આ જે તાવડી કાળી થાય છે ને એ કાળી નહીં થાય પછી ઘરમાં ધ્યાન દે ને તો કોરે કોરી નવી લાવેલી પડી રહે. હવે ઈ જ દિવસો આવી ગયા છે એમ માની લ્યો. કાં પણ આવી વાત કરે છો? શું થયું છે? હું થયું આ નિકિતા એમ કહે છે આ હું સાંભળી ગઈ હતી. આ રાજભાઈને એમ કહેતી હતી કે આ મમ્મી પપ્પા જાત્રા કરવા જવાના છે ને. ઈ ખબર છે તમને વાતની કે ઈ ખબર જ કાંઈ નથી. ખબર નત. તું વાત કર માંડીને. હે અહીંયા જાત્રા ભગવાન! બાત્રાનું કોણે કીધું બધું? શું આ છે? હું ને નિકિતા આમથી ના જતા હતા ને ઘરમાં. હા. અમે બહાર ગઈ હતી બે. તો મમ્મી ને પપ્પા અહીંયા ખાટલા ઉપર બેઠા હતા. જો અહીંયા ઓલું ઝાડવું દેખાય છે હા હા ન્યા. તો એ બે વાતું કરતા હતા કે આપણે જાત્રા કરવા જાશું એ કે પછી આવીને પછી આપણે બીજે જાશું એ બધું વાતું કરતા હતા. તો અમે સાંભળી ગયા હતા. તે પણ વાતું કરતા હોય. ઉંમર છે જાત્રા કરવાની, તેમાં નવાઈ શું થઈ ગઈ? પણ જાત્રા કરવા જાય પેલા આપણને પૂછીએ તો ખરા ને એમ. પૂછશે નહીં, એને પ્લાનિંગ કરી જ લીધો છે. પ્લાનિંગ કરી લીધો છે તો અહીંયા કેવાના ફદિયા મારી પાસે તો જાત્રા કરશે? મફત થોડી થાય જાત્રા. એ તમારી પાસે જ છે પૈસા.
કેમ? તમારે જ દેવાના. મારી પાસે કાંઈ ને ઠન પાલ છું, હું પૈસો છે? ઘંટડી વગાડું રોજ. મને ખબર જ છે ઈ તો તો. પછી પણ આ છે ને નિકિતા અને રાજભાઈ છે ને અંદર વાતો કરતા હતા. હું અંદર રૂમમાં જાતી હતી ત્યાં છે ને બે વાતો કરતા હતા ને તો મેં સાંભળી લીધું કે નિકિતા એમ કહેતી હતી કે આપણે કે જાત્રાના પૈસા નથી દેવાના, કે આ ફેડા કે મોટા ભાઈ આપે કે. કાં મોટા ભાઈ કે લઈ ખાધું છે? હે, મારે મારા ભવિષ્યનું નહીં વિચારવાનું? વિચારવાનું જ. અને હા છે તો? ને પૈસા કાંઈ દેવાના નથી. અને કદાચ રાજભાઈ કહે ને તો કહી દેવાનું કે તારી પાસે હોય ને તો દે એને કઈ. અને તને જો કહી દઉં, ખબર ન હોય તો, આ 30% પગારનો કપાટ આવ્યો છે કંપનીમાં, 30% પગાર મારો કપાઈ ગયો છે, બરાબર? એટલે રાયડો ન નાખતી, હાથ થોડોક ટૂંકો કરી નાખજે ઘરમાં. અમે કોઈ દિવસ કાંઈ લીધું? આ મમ્મી પપ્પા ફરવામાંથી ને નવરા થાય તો અમે કાંઈક લઈએ ને. હા, તો હવે તું છે ને નિકિતા વહુને કહી દેજે કે અમારી પાસે પૈસા નથી, તમારે જાત્રા કરાવી હોય તો કરાવો, બાકી અહીંયા કઈ વધારાના ફજ્યા નથી મારી પાસે. ઈ નહીં કે, ઈ રાજભાઈ ને કહેતી હતી ને, ઈ રાજભાઈ ને એમ કહેતી હતી કે તમે મોટા ભાઈ ને કહેજો, એટલે રાજભાઈ તમને કહે. વાહ ભાઈ વાહ! હે, આ મોટા ભાઈ હું મોટો છે તો હું લઈ ખાધું છે આ ઘરમાં? હે, માંડ ઘર હાલે છે, એ સારી રીતે જાણે છે. અને કદાચ પૈસા હોત ને તો એ જાત્રા બાત્રામાં હું કાંઈ બગાડવાના થતા નથી પૈસા. એને કરવી હોય તો કરે જાત્રા, નકર કાંઈ નહીં. એવું જરૂરી થોડું છે કે ગઢિયાને જાત્રા કરવી જ પડે એમ. આ કેટલાય ગઢિયા ધામમાં વી ગયા. આ નિકિતાને તો પોતાનું ભવિષ્ય બનાવવું છે. હા, આપણે કઈ નહીં હોય. એને એનું ભવિષ્ય બનાવવાનું ને આપણે ભૂતકાળમાં જીવા કરવાનું એમ. વાતું કરે હે તેલે પરબારા નક્કી કરી લે મોટા ભાઈ જાત્રા કરાવશે. હું કે નવરી ના સહી અહીંયા આ મા બાપનો ઠેકો લીધો છે એકલા એ કાંઈ વાત કરે છે તે અહીંયા મારી સામે આવડી જીભ વાપરો છો તો જઈને સીધું છે ને નિકિતાને ને રાજભાઈને ને મમ્મી પપ્પાને છે ને ઠેકીને કહી દો. એ તો કહી દે તું, તારે કઈ ચિંતા નથી, એવું કઈ બીતો નથી. હે, કેવા માણસો છે હાવ. ફરવું આ મમ્મી પપ્પાની આ એટલી ઉંમર થઈ ગઈ ને તો એ શાંતિથી ભર દઈને બેહવું નથી. પણ તું તો કહેતી હતી ને કે નિકિતા વવારે તારે બહુ બને છે, આ દેરાણી જેઠાણી બેનું જેમ રહ્યો છો, તો કેમ આ મારી ઉપર ઢોળવાની વાત કરે બે જણા? પણ મને શું ખબર, અહીંથી અમે વાત સાંભળીને કિચનમાં ગયું તો કિચનમાં તો મને કહેતી હતી કે આપણે છે ને ભાભી કે મમ્મી પપ્પાને જવા દેવાના થતા નથી જાત્રા એ કે કંઈ કે આપણે હું કાંઈ પૈસા એ કે બગાડે રાખવાના છે એ કે આપણે બેય બોલશું એ કે. મને તો એમ કહેતી હતી. આ તો હું સાંભળી ગઈ તો ખબર પડી કે આ હા. સ્વાર્થીલી છે. તું સમજી નહીં એની વાત હજી સાંભળી પણ વાતને સમજી નત. ઈ છે ને મમ્મીના મોઢે ને પપ્પાના મોઢે હારા રહેવા માંગે છે અને તને હોળીએ ચડાવી દે. મતલબ કે ઈ હાથી છે, સાવવાના નોખા ને દેખાડવાના નોખા. તું સમજી આખી વાત? મને બધી ખબર પડી ગઈ છે. આ વાત સાંભળીને પછી આ જ બધું મારા મગજમાં હાલે છે ક્યાર. હા, એટલે છે ને તું પાછી એની વાતોમાં આવી ન જાતી, ખાલી દેખાય જ ભોળા, બાકી છે ને મગજ તો છે ને એનું બહુ છે વિચિત્ર, એલિયન ટાઈપનું મગજ હાલતું હોય છે એનું, તો જ આ વિચાર આવ્યો હું છે હોય. ને એલિયન નો બાપ છું. હા એમ, એનું છે ને મોઢું જ ખાલી ગોળ છે, બાકી વિચાર છે ને આટલા લાંબા છે. એનું મોઢું હા. ગોળ છે. હા તમે નિરખીને જોયું છે? હા, હે જોયું જ હોય ને. વહુ છે છે, ગોળ. જોવા ગયા થા પછી જ લાવ્યા હોય ને આ આઈ ઘરમાં. થિંક થોડુંક આમ છે, લાંબુ હા, છે. દાઢી થોડીક હા, નાની એમ. છે પણ મૂળ તો છે રૂપાળા એમ. એમાં કઈ રૂપાળા હતા એટલે જ લાવ્યા થા આપણે. આ તમે ફાકા નો મારતા હોય તો બધેથી ને હાવ. હા, પણ હાલો હવે. તારી કરતા ઓછા એમ. તું બહુ ભૂખ લાગી હોય તો રૂપાળી આવજો. છે. હાલ. આ જો એને જાત્રાએ જવાનું છે ને તે બધાય દોસ્તારને વાત કરતા હશે કે અમારે જવાનું છે. એ વાત કરતા કરતા પાછા છે ને ન્યાન રોકાઈ રહે. તમને ખબર પડે ટાણે ઘરે જાય. મને કે હું તૈયારી કરું કે નહીં. એકલા પોતાનું કરશે, અમારું કઈ વિચાર છે જ નહીં. એ છે ને ગામમાં આટો મારવાની બહુ મજા આવી. એટલો હરખ હતો ને આજ તો મને. આ કેટલા વર્ષો પછી જાત્રા જ આવી છે. મને થયું કે હાલની ઓલા દરજીને હોત ને કહેતા હોઉં કાળુભાને કે ભાઈ છે ને 3-4 જબ્બા મારે સીવડાવવાના છે ને, થોડી જગ્યા રાખજો, કોઈનો આપણે ઓર્ડર નહીં લઈ લેતા. મને ખબર જ હતી આ પોતે એકલા તૈયારી કરશે ને મને કાંઈ નહીં કે આ મારે કઈ હાડલા બાડલા નો લેવડાવવા હોય, તે જાવી ને આપણે તમ તારે બ્લાઉઝ સીવડાવવા હોય એ જાવી તારું હોત ને થઈ જાય તમ તારે. ને હું ડ્રેસ પહેરું. હા, હું ઈ તને પૂછતો તો તારે ડ્રેસ પહેરવા છે કે હાડીઓ પહેરવી તારે? બોલ. હા તો હું ન્યાય ઓલા ઘોડા ઉપર ને બધે બેહવું હોય ને હા. તો આ હાડીમાં ન ફાવે. આ બધા એવું કહેતા હોય એટલે નકર આપણને શું ખબર કે ઓલા છે ને એ કે સોના હેઠે પહેરો ને ઉપરના ઓલા ડ્રેસ ને એવું તો એ કે છે ને એ બહુ સારું પડે એમ. હું તો એમ કહું છું, તું છે ને મારી જેમ
પેન્ટ શર્ટ જ પહેર મજા આવશે લે. આ કોણ જોવાળું છે આપણને તો આ તો બહુ સારું ઈ તો મારે બધું લેવું પડશે હે? આપણે એવું પહેરતા ન હોય તો ઈ મારે કેટલી જોડી લેવું એ તો પડશે 2-3 ને. દિવસમાં પ્રેક્ટિસ પડી જાય આપણે છે ને રાતે હુઈ ને પેન્ટ શર્ટ પહેરીને તારે હુઈ જવાનું પણ આ મારા. તો ખર્ચો નહીં વધી જાય તો પછી પણ મારા પેન્ટ શર્ટ છે ને ઈ પહેરીને તમે તારે જલસા કર હા કરો જલસા કરો જલસા કરવા તો જન્મ લીધો. પણ હવે અમારે શું કામ છે હા. ઈ જ કામ આખી છે જિંદગી તો બળતરા કરી હવે શું હોય હવે હું બળેતરા કરવી હવે તમે બધા આવી ગયા કે નહીં આ ઘર સંભાળી લીધું હા. હવે પછી અમારે શું ચિંતા અમે કાંઈ છે ને- ચિંતા ન કરતા અહીંયા દીકરા ભૂખે મરે ને તોય તમારે શું લેવા દેવા. ઈ લે, કોણ? કે ઈ ભૂખ્યા ભૂખે. મરે? ખાવા તો મળે છે અમને તો અમે- તમને ને બધાને ઈ એમ કહેતા છે કે તમે જાઓ ને પછી તમારા વગર અમને ગમશે ગમશે નહીં. નહીં ને ભૂખ્યા રહેવું એવું પડે. છે પણ જો બટા ચિંતા ન કરતા તમે છે ને ટાઈમે ખાઈ લેજો તમે તારે ઈ છે અમારી ને, અમે ઉપાધિ તો બહુ હવે ન કરવી આ છેલ્લી જાત્રા પહેરીને છેલ્લી છે જીવનની હમ. પછી ટાંગા હાલે ન હાલે 2-5 વર્ષ પછી એના કરતા છે ને એ આ વખત તો પ્રવાસ લઈને લાંબો કરવો એમ આ તમે લખાવી કે નહીં ટિકિટ વાતો કરતા રહો આ જો શ્રાવણ મહિનો વયો જાય ના, ના, અટાણે જ મજા આવે ના શ્રાવણ ના મહિનામાં. ફરી જ લ્યો. હું તો કહું છું જાત્રા પછી છે ને બહારની કન્ટ્રીમાં જઈ આવો આખું ભારત ફરી લ્યો. એક જગ્યા બાકી ન રહેવી જોઈએ. આપણે શું ને અંબાણીના ખાનદાનના છીએ ને અહીં પૈસાની ઝાડ છે જો હમણાં આમાં કેરી નથી આવવાની કે આ વર્ષે એમાંથી ઓલી 2,000 ની નોટું પડવાની છે. લે 2 નોટ બંધ ન થઈ ગઈ લે હા. બંધ થઈ ગઈ તો સિક્કા પડશે. 100 રૂપિયાની તો નોટું પડશે જ. આ 500 ની નોટો આવશે. તો તાર મોઢામાં ઘી ગોળ લે હે આવું કટાણું કાં બોલે છે બોલે જ ને આવું કટાણું બોલે. ન બોલતા હોય ને ઈ બોલે. પણ કારણ શું છે ઈ કઈ સમજાણું નહીં આ તમને એમ આવડી ઉંમર થઈ આવડી આ ગઈઢે ગટપણે એને ઈ ભાન નથી પડતી કે વહુ આવા મેણા હું કામ મારે. અમને ટેવ નહોતી ને અમાર કોઈ મેણા નહોતા બોલતા કા સાંભળ્યા જ નથી એટલે આપણે. ખબર જ ન મેણું કોને કહેવાય કે બેણું કોને કહેવાય કાંઈ ખબર ન તને જે દુખાવ હોય ને કહી દે એટલે ખબર પડે એ મને દુખાવો ઈ વાતનો હે કે આ તમે જાત્રામાં જાઓ કાંઈ આગળ પાછળનો વિચાર તો કરો. અહીંયા કે અમે કઈ જાત્રામાં જવાના પૈસા ક્યાંથી કાઢશો? પણ તમે તો ઓહો, છો ને પૈસા નહીં બધા, હોય મને એમ કે હા. તમે પાછા આવ્યા ન આવ્યા કંઈક વાગ્યું મૂકવું એની ચિંતા હશે તમને રૂપિયાની ચિંતા છે એ રૂપિયાની તમે 2 ભાઈઓ થોડા આપે એટલે જે આવી બીજું શું હોય? બે ભાઈઓ થોડા થોડા આપે. આ ગગા તમારા હાટુથી તો કમાય હે. આ ગગા હવારથી લઈને હાઈ સુધી ટિફિન લઈને આ જે ઘસારો કરવા જાય ને તમારા હાટુથી તો કરે હે. બાકી પણ- એને કેમ આ બાયડી છોકરા હે? કાંઈ નથી. ઈ તમે બે જ છો એનું જી છો ઈ. હા તે સાચી જ વાત ને અમે જો નાનેથી મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા એના લગ્નમાં ધામધૂમથી ખર્ચાઓ કર્યા એટલે હવે અમારે મા બાપને કાંઈક તો અપેક્ષા હોય ને હે. અને તમે જુઓ આમે હવે દાદા દાદી તો જટ અમને કેટલા વર્ષ થઈ ગયા તોય હવે ઈ તો અમને મોકો જ નથી મળતો તો પણ ક્યાંથી મોકો મળે? આ તમારા બેયના પ્લાનિંગ પૂરા થાય તો અમે કંઈક અમારું ભવિષ્યનું વિચારીએ. આ છોકરો ઘરમાં આવશે તો કાંઈ મફત તો નથી આવવાનો હે. ઈ જેદુનો પેટમાં રહે ત્યારથી લઈને જન્મે તી પછી એના ભણતરના ખર્ચા, એના પહેરવા ઓઢવાના ખર્ચા, એના દવાના ખર્ચા ઈ કઈ મફત થાય હે? એ તો નથી જ થતું અમે એ જ વિચારવી છે કે એ બધું થાય ને એ પહેલા અમે જાત્રા કરી આવી હા. પછી એમાં ખર્ચા કરજો અટાણે હા. જાત્રામાં ખર્ચો કરો ટૂંકમાં કોઈનું કાંઈ વિચારવાનું જ નહીં પાછળની પેઢીનું વિચારવું નહીં. છોકરા અમારે જાત્રા કરવી. એ તમે કપાઈ મરો તોય ભલે, દુખી થાવ તોય ભલે, રોટલા ખાવ કે ન ખાવ પણ અમારે અમારા જાત્રાના પૈસા જોઈ. અમારે જાત્રા કરવી. જો બેટા પહેલી જાત્રા એ જ આવી છે એ તારા ધણીને પૂછી જોજે કે બાન દાદા કેદી ગયા ફરવા અમે અવડી ઉંમર થઈ ને કોઈ દી અમે ક્યાંય ગયા નથી ગામમાંથી- આ અમારા આજુબાજુ વાળા ને મારી બેનપણીઓને કેટલી જાત્રા કરી આવ્યા એ બધા આપણને કહે ને હું હે કહે? અંશુબેન ભલા હરિદ્વાર તમે ગયા તા તમને ના પાડતા શરમ આવે છે બોલ અને એટલે એમાં શેની શરમ? શેની શરમ? હા કોક ને એમ થાય કે એટલી ઉંમર થઈ તો હજી આણે કઈ જાત્રા નથી કરી પણ નોચ કરી હોય ને ઈ બધાય જાત્રામાં જાય ને બા તો ઈ બધાયના ધણી આવડી ઉંમરે કમાય. મારા બાપા કઈ કમાય છે? આખો લે. દી અહીંયા ખાટલો ટોચતા હોય. હા તું છે ને જોઈ વિચારીને બોલજો આ મને જે કેવું એને કે છે મારા ઘરવાળાને કાંઈ ન કહેતી આ તારી માં આવા સંસ્કાર આપ્યા છે તને એમ નહીં કેમ આ તમારા ઘરવાળા ઉપર વાત આવી તો તમને કેવી બળતરા થઈ? વિચાર કરો જ ને મારા ધણીને રોજ સવારથી સાંજ સુધી ઘસાઈ પૈસા ભેગા કરવાના અને ઈ પૈસા તમારા ખર્ચા પાછળ વાપરવાના. મને કેટલી બળતરા થતી હશે. હજી કાલ હવાર પવણી આવી મારો ધણી કરે તારો ધણી પેલા મારો તો છોકરો છે કે નહીં તો છોકરાનું હા. કોઈ પેટમાં જ બળતું નથી. મારે છોકરો શીખી નહીં. ના ના એમને બધું થઈ ગયું અને લગ્ન ને તમે હે બધા ભગવાન. આવ્યા ને બધા બધું છે ને ચમત્કાર જ થયો અમારા ઘરમાં ઈ એકની હો વાત બરાબર છે. આ જાત્રા બાત્રાના ફેન ફતુર બધાય બંધ કરી દ્યો અને આ જે પ્લાનિંગ કરો ને ડ્રેસ પહેરવાના જીન્સ પહેરને આવડી ઉંમરે નહીં હારા લાગતા. આ ઘરમાં હોવું હાડીયું પહેરી નાટા મારે અને આવડી ઉંમરે લ્યો ડ્રેસ પહેરવાનો. આ ઈ તો હવે જાત્રા જ આવી તે વાત છે પહેરવા જોઈ પડે. છે.
ઈ જે હોય તે બરાબર છે. આ જાત્રાના ફેન ફતુર બંધ કરી દેજો. જાત્રામાં જાઓ ને તો નહીં ભેગું થાય. પછી ઘરમાં છે ને ન થવાની થાય અને ઘર ગધેડે ચડે તો મને ન કહેતા. એ જોયું જાય. તું એક કામ કર, આ નાની વહુને છે ને બહુ રસ નથી, પેલી મોટી વહુને વાત કરતો, એ શું કહે છે પછી જોઈ છીએ આપણે. આ વખત જાત્રામાં તો છે ને કોઈ પણ ભોગે જવાનું થાય છે. અરે જાવું છે એ પણ તેલ જો લગાવવા ગયા બધા. આને ના પાડી આપણી એક ખુશી નો જોયો કે હે એનું બધું કર્યું આપણે, જિંદગી આખી હોમી દીધી. એક ખુશી નો જોયો કે આપણી વાત તું કરે છે. એ કાંઈ નહીં, જો આને જ ના પાડી. હવે ઓલીને પૂછી જવું, પછી આપણે નક્કી કરીએ આપણે શું કરવું શું નહીં. અને નથી લાગતું આ બધા આપણને જવા દે એમ. કેટલી ધૂળ ઉડે છે. આખો દિવસ વાળી વાળીને થકાઈ જઈશ. જલ્પા હા બોલો ને મમ્મી. ખાઈ નહીં, મેં કીધું હું કરતી હતી એમ જોઉં છું. આ કચરા પોતા બાકી છે? ના હવે થઈ ગયા તા. પાછો આ પવન કેટલો છે, આ જો ને પાછું ધૂળ વાળું ભરાઈ રહ્યું. તો મેં કીધું વાળી નાખ. વાત તો હાસી, અત્યારે પવન બહુ છે ને એટલે કચરો એટલો આવે. પણ હું શું કહેતી હતી, હા હું એમ કહું છું કે અમારા આ હાથ પગ હાલે છે ને તો અમે જાત્રાએ જઈ આવી એમ. એટલે મને પૂછવા આવ્યા છો? કેવા આવીશું અને પૂછવા સમજ તો પૂછવા. હા પેલી નિકિતાને તો પૂછું ને તો એ તો ના પાડે છે. હવે મેં કીધું આ તને પૂછી જાઉં. કેમ એને ના પાડી? પૈસા નથી. હા તો વાત તો સાચી જ કીધી ને એને. હ હવે જાત્રા કરવાનું રેવા દ્યો. અહીંયા ઘરમાં છે ને છાનું મના પૈડા રહ્યો. આ નહીં ને જાત્રા કરવા ગયા ને કઈ હાથ પગ ભાંગતૂટ થઈ એટલે માથે દવાખાનાનો ખર્ચો. બસ હા તમને હવે છે ને આ મા બાપ નડે એવું લાગે. માણા તો એમ કે સારું બા જઈ આવો ને જાત્રાએ હાથ પગ હાલે છે. આ સામેથી એમ કહેવાય. આ તમને એમ ન થાય કે સામેથી આપણે મોકલીએ? હવે તો એટલા વર્ષથી અમે ઘરમાં ને ઘરમાં બેઠા છીએ, કાંઈ અમે જોયું છે? ઓલું હરિદ્વાર કે આ ઓલું બીજું શું કે મને તો અત્યારે હવે નામે નથી આવડતા, કઈ ગયા નથી એટલે કાંઈ જોયું નથી. આ બધી બાયું મારી બેનપણીઓ વાતું કરતી હોય ને તોય મને એમ થાય જો તો કેવું સારું, એના છોકરાએ તો એને ચારધામની જાત્રાએ કરાવી, અમે કેદી કરશું. એવા સપના જોતી હતી પણ હવે લાગતું નથી મને સપના પૂરા થાય એવું. આ કોકના જ વદાડ કરવાના. આ તમે મંદિરે ને જાવ તો આ બધું બાયુનું આજ જોતા આવીશો ને કે મારા સાસુ સસરા જાત્રાએ ગયા ને મારા મમ્મી પપ્પા જાત્રાએ ગયા. આ કોકનું શીખી શીખીને આપણા ઘરમાં કહેવાનું. શીખી નહીં, હા માણા હોય એની ઈચ્છા તો હોય ને કે એકવાર આપણે જાત્રાએ જાય ભગવાનના દર્શન કરી. હા આખી જિંદગી ઘરમાં ને ઘરમાં કાઢવાની. અટાણે લગ્ન કરીને આવ્યા તો હા હું દાબ માર્યા અને પછી આ છોકરા થયા છોકરાને મોટા કર્યા, આ પૌણાવ્યા. એટલે હવે એમ થાય કે હા ભાઈ આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, બે પાસ મંદિરે જાય. જોવો મમ્મી, આ તમે કહો છો ને કે અમે પૈણીને આવ્યા તો સાસુના દાબમાં હતા. મેં નહોતું કીધું કે તમે સાસુના દાબમાં રહ્યો, બરાબર? અને જાત્રા કરવાનું જવાનું થતું નથી. અહીંયા છે ને અત્યારે મોંઘવારી વધી ગઈ છે, એ તમને ખબર છે. આ ઘર કેમ હાલે છે એમ. આ બે ભાઈઓનો પગાર છે ને એ જાત્રામાં નથી વાપરી નાખવાનો. હા હવે તો તમે કહો ને એમ જ અમારે કરવું પડશે. કા આ ઘરની હોવ હું શું કે તું શું એ મને સમજ ન પડી. હો હું છું, સાસુ તમે છો, હું ક્યાં ના પાડું? તમને 3 ટાઈમ ખાવાનું તો આપીએ છીએ ને. એમાં અમે ક્યારે કચાશ રાખી? હા તો તમારે જે વસ્તુ જોઈએ છે એ તમને લઈ આપીએ છીએ. પછી આ કઈ બહારના ખર્ચા છે ને ઓછા કરાય. કાંઈ વાંધો નહીં. એવું હોય ને તો કાલથી 3 ટાણા બદલે 2 ટાણા ખાવા દેજો. બીજું હું આ તો અમને એમ થાતું તું કે જો હાથ પગ હાલે છે ને જાત્રાએ જઈ આવી. પછી તો હવે જો આ જેવી ઉપરવાળાની મરજી તમારી. બીજું તો શું કરું? આ 2 ટાણા ખાવ છો ને, હું તો એમ કહું છું હચોડા ન ખાવ તો સારું કહેવાય. આ તો સારું ને વેલા હર વયા જાય. અને વયા જાય તો તમને નડતા બંધ થાય, અમારો ખર્ચો તમને લાગે નહીં. અને તમારે તમારી રીતે રહેવાય ને. કાલ સવાર તમારા છોકરા થાય પછી એના ખર્ચા લાગે અને અમારા ખર્ચા એટલે ડબલ ખર્ચા થાય ને પાછા. સાવ સાચી વાત છે. હમણાં તમે કીધું ને કે વેલા હેર ઉપર વયા જાય, આ એકદમ સાચું બોલ્યા મમ્મી. આ વેલા હેર ઉપર વયા જાવ ને તો અહીંયા ધરતી ઉપર બેઠા બેઠા છે ને ટેન્શન તો ન લેવા. આ કોકની વાતો સાંભળીને કે જાત્રા કરવા જવું છે ને હરિદ્વાર જવું છે ને આ વૃંદાવન જવું છે, આવા બધા વિચાર તો ન આવે. એના કરતા ઉપર વયા જાય ને સારું સારું કહેવાય. હા તો હવે વયા જાય. તમે ખાવાનું બંધ કરી દો, અમે એટલે ભૂખ્યા ને ભૂખ્યા વયા જાય. બીજું તો હું આજ અમારો વારો કાલ તમારો વારો, એ તો જેવું કરો એવું. તમારે ચિંતા કરવાની જરૂર નથી હો. અમારો કાલે શું વારો નીકળશે શું નહીં નીકળે એ અમે અમારું જોઈ લેશું. વાંધો નહીં. તો પછી હવે અમારે જવાનું જ નહીં, બંધ જ રાખી દેવાનું નહીં. ક્યાંય જવાનું નથી તમારે. અહીંયા જો 4-5 મંદિર છે, અહીંને તમારે ફરવું હોય ને તો જવાનું. ત્યાં તમને કોઈ ના નથી બાળતું.
બાકી છે ને બહારના ખર્ચા તો રહેવા જ દેજો, હવે જરાય પોસાતા નથી. આ કેટલા દિવસથી મારે બધી વસ્તુ લેવી છે, પાર્લરમાં જવું છે, તોય વિચાર કરું છું કે જાવ કે ના જાવ, જાવ કે ના જાવ. અને તમારે તો ફટદેરાને કહી દઉં, અમારે જાત્રાએ જવું છે, હાથ પગ હાલે છે ત્યાં સુધી. તો પછી અહીંયા પાર્લરમાં ખર્ચો નહીં થાય? આ તમે આ હાડલા લેવો ત્યાં ખર્ચો નહીં થાય? તમારે જેમ ગલઢા નથી થઈ ગયા છે, અમે જુવાન છીએ, પેરા ઓઢા જેવડા છીએ. તો અને માણસ કદાચ પહેરશું ને તો આ ઘરનું જ સારું દેખાહે કે જો ફલાણાની વહુ જો કેવી રીતે રીએ છે. તે હું એમ જ કહું છું, જો અમે જાત્રાએ જાવું ને તો તમારું જ સારું દેખાય કે હા જો અશોકભાઈના છોકરાએ કેવાય એને બેને ચારધામની જાત્રાએ મોકલાય, કેવા હારા છે, એ હોવ કેવી સંસ્કારી તેને હા હું જાત્રા મોકલાય એમ કે પછી તો હવે તમારી ના, ઈચ્છા મોકલવા ન મોકલવા. અમારે છે ને સંસ્કારી બહુ વધારે નથી બનવું, અને અમારે છે ને કોઈના વખાણે નથી સાંભળવા. અમને ખરાબ ગણશે ઈ જ દે, ભલે ગણે, અમને કોઈ ફેર નથી પડતો. હા તો કાંઈ વાંધો નહીં, ફેર ન પડતો એ તો મેં એટલા વર્ષમાં જોઈ લીધો કે તમને કેટલો ફેર પડે છે કેટલો નથી પડતો. પણ કાંઈ વાંધો નહીં બટા, હવે તમને જેમ ઠીક લાગે. અમારે સાસુમાં. તમારા હાથના જ રોટલા ખાવા છે ને. હા સારું. સાસુમાં, જાઓ ખાટલે બેસીને આરામ કરો, જાત્રાએ જાઓ. હા ઉતરે મારી વાત ગળે ઉતરે, હું કહું છું. હે હા, મમ્મી પપ્પા હાવ લોહી પી ગયા છે. બસ એકની એક વાત, જાત્રાએ જવું, જાત્રાએ જવું, જાત્રાએ જવું. હે તો કરી દો ને કાંઈક ભાઈ, એને જોગવાઈ કરી દો ને, જાત્રા ભેળા થઈ જાય. આ બાયુના બેયના લોહી પીવે ને ઓલું મારું લોહી પીવે. એ ભાઈ લોહી પીવા દે, ભલ પીતા. આ જોગવાઈ છે ને એમનેમ ન થાય. તને ખબર છે ને અત્યારે ઘર ચલાવવામાં ઘટ્યા છે રૂપિયા, એની જોગવાઈ ગામમાંથી માંડ થાય છે. અને તારી વાત ગળા હેઠે છે ને નહીં ઉતરે. આ માવો ખાવ છું ને અટાણે, એનું થૂકે માંડ ગળા હેઠું ઉતરે છે. તો પણ હું કામ ખાવ છો માવા? અરે મગજ નથી હાલતું, એ ખાવ ને ત્યાં હાલે છે. આ ઘરમાં જે બખેડા ઊભા થયા છે ને એના. એમ નહીં, આ લપ ક્યાંથી આવી ખબર ન પડી. આ જાત્રાની લપ ક્યાંથી આવી વૈશમાં? ઉંમર વધે ને માણસની, હે એટલે આ મગજ હોય ને મગજ, હે એ તીર્થ યાત્રા બાજુ છે ને ભ્રમિત થવા માંડે. પણ એ થવું જોઈએ, પણ કઈક કરવું જોવું જોઈએ ને કે છોકરાને કેમ છે કેમ નહીં. ભાઈ મજા આવી ગઈ હો ભાઈ. લે, હારું ક્યાં મોજ કરીએ એવા. સારું છે, બે જણા મળી ગયા જો. એ ભોલેનાથ. હવે આ ભોળેનાથ કરતા કરતા છે ને હવે તો એ અમરનાથ માં કેદારનાથ માં જય ભોલેનાથ, જય ભોલેનાથ. બાપ રે બાપ. અને આપણે આપણા ઘરવાળીઓના નાથ નહીં રહી એવું લાગે છે નનકા. બાપા અમરનાથ જાહે, એ આપણે જુનાગઢ જાવું. એમાં એવું છે કે આ બહુ લાંબી યાત્રા એક દિવસ જવાના આવે. અમારું તો ભાઈ શું કે ખરું પાન કહેવાય, એટલે એ લાંબી યાત્રા જતા પહેલા એક જીવતે જીવ એક યાત્રા કરી આવી. સમજ્યા? હા પપ્પા, તમે બધાય ભોળાનાથને મળી આવો, 12 જ્યોતિર્લિંગે, હે ભોળોનાથ. અને પછી અમારી પાસે નનકાએ કીધું એક જ રસ્તો, ભવનાથ. તો બહુ સારું. 12 જ્યોતિર્લિંગ થઈ જાય ને તો એ જીવનનો ફેરો છે ને આમ સાર્થક થઈ જાય. પપ્પાને જાત્રા વાળા શબ્દો સંભળાય છે, બીજા શબ્દો નથી સંભળાતા. નહીં નહીં નહીં, આ તો ભવનાથની ટળેટી છે, ખાડામાં જઈને શું કરશો? ભવનાથની ગુફા છે. આ ઈ ટળેટી બાવા થઈ જવાની વાત કરીએ છીએ. આ તમે જાત્રાએ જાઓ ને તો એટલા રૂપિયા જોહે કે સીધા અમારે બાવા થવું જોહે. ભર જુવાનીમાં ન થવાય બાબા. પણ નથી થવું એટલે જ કહે છે. આ તમે કરવા બેઠા તો અમારે થવાનો પ્લાન છે જ નહીં જરાય. આ તમે આ જાત્રાનો કોકડો તમને કોણે ઉગતો કર્યો કે જાત્રા ભીતરથી? પણ પપ્પા તમને ખબર છે, આ તમે એવડી મોટી જાત્રા કરો તો રૂપિયા કેટલા જોઈ? હવે અહીંયા ઘર હલાવવામાં વાંધા પડે છે, અને એમાં તમે પાછું આ નવું ડીંડક ઊભું કર્યું. હજુ 4 ધામની યાત્રામાં હજી તો ઉત્તર બાજુ જવાની વાત છે, ઉત્તર તરફ. દક્ષિણ તો બાકી રહે છે. પછી સાઉથ નોર્થ, હે બધું એ વારા ફરતી પૂર્વ આવે છે. પશ્ચિમ. આ તમારો નાભી કમળ ને છે ને થોડુંક કંટ્રોલમાં રાખો પપ્પા. ઘરમાં પૈસા નથી, મારો પગાર 30% ઘટી ગયો, નનકાને ઓછો પગાર છે. ઈ તો હવે જો તમારા રોદડા તો કાયમ રહેવાના. હવે અમારી પાસે અત્યારે આ નાભીમાંથી કમળ શું કે નાભીની ઉર્જા જેમ ઉપર આવી છે ને, તો એ તો આનંદ કરવા માટે જ આવી છે ભાઈ. આખી જિંદગી છે નાભીથી નીચે જીવન કાઢ નાખ્યું. આ તમે બ્રહ્મ નથી કે તમારી નાભી કમળમાંથી કમળ પ્રગટ છે ને એમાં પછી બ્રહ્માજી બેઠા હોય ને? એ એવું જ છે અટાણે, તમને દેખાય નહીં, મને દેખાય. જો ભાઈ, હું ચોખ્ખી વાત કરી દઉં મોટા, તમારી પાસે ફર હોય ને બાપાને જાત્રાએ મોકલવા હોય તો મોકલો. મારી પાસે એક નયો પૈસો નથી, એટલે મને તમે છે ને શરમાવતા એ નહીં. ભાઈ સમજી વિચારીને હો. તને ખબર છે ને બધી સોખી વાત તેદી કરી, ઓલો પારથોડો આવ્યો તેદી તો સમજ નથી પડતી તને? મને નહીં, પપ્પાને સમજાવો. હું તો સમજેલો જ છું, મને તો ખબર જ છે
બાર આંજી તો ત્યાં તૂટે જાય બેયને. પપ્પાને નહીં સમજાય, કારણ કે પપ્પાનું છે ને વાળની હારે મગજ એ ધોળું થઈ ગયું છે. આ મગજ અંદરથી લાલ જે લોહી મળતું હોય ને લોહી, એમાં છે ને આ વ્હાઈટ કણ આવે ને એ વધી ગયા છે. હારવાર મગજ એ ધોળું થઈ ગયું છે. જો પપ્પા તમને સીધી સાદી ભાષામાં કહી દઈએ છીએ, અમારી પાસે તમને જાત્રા મોકલવાના પૈસા નથી, બરાબર? અને તમે જાત્રાએ જાઓ ને તો અમારા ઘરે હાલક ડોલક થઈ જાય, એટલે બે હાથ ને ત્રીજું માથું. આ માંડવી વાળે રહો, આ વિચાર તમે માંડી વાળો. આપણે થોડીક લોન લઈ લેવી, પછી ચૂકવા કરજો. ના, જો હપ્તાના ચક્કરમાં હું તો જિંદગી આખીમાં ક્યારે પડવા માંગતો નથી. જેણે લીધી લોન એ છે ને જિંદગીમાં છે ને ક્યાંય ના નથી રહ્યા. હપ્તા ભરી ભરીને છે ને તમારી જેમ અમારા ધોળા થઈ જાય, ખબર નહીં પડે. આ તમને ભણાવ્યા તો મારી પાસે ક્યાં વ્યાત હતો? હે ભાઈ, મારે ઉછીના પાછીના લઈને જ કરવા પડે. એ વખત લોન શબ્દ નહોતો, પણ ઉછીના પાછીનાનો શબ્દ હતો. આ તો જો છોકરાને મોટા કર્યા, હે ભણાવ્યા ગણાવ્યા, તો કઈ નવાઈ નથી કરી હવે પપ્પા. અમે મોટા થઈ ગયા એટલે અમને કંઈક રિટર્ન જોઈ કે નહીં? ઈ જયારે અમારી પાસે ફરજ થાય ને ત્યારની વાત ત્યારે, અત્યારે જોગવાઈ નથી. અને મોટા કર્યા ને તે તમારી ફરજ હતી, બરાબર? અહીંયા અમારી પાસે અત્યારે પૈસા નથી, એટલે ખોટી વાત ન કરતા. એ કાલ કોણે જોઈ છે? હે, આગલી પળમાં શું થવાનું ખબર નથી તને કે મને. અને તું કાલની વાત કરશો. કાલ છે ને હવે કાલની વાટે છે ને અમારે બેહવા નથી થતું. એ હવે તો બસ અંદરથી મન થયું છે ને એટલે પૂરું કરીને જપવાનું છે. જો તમને કહી દઉં ને, શોખીન સટ વાત છે. એક વાર કીધું, બે વાર કીધું, ત્રીજી વારે કહું છું, પૈસા વગર ક્યાંય થવાતું નથી, પૈસા વગર કાંઈ થતું નથી. અને પૈસા અમારી પાસે છે નહીં. એ તો આ ઉંમરે મને ખબર હોય ને કે પૈસા વગર કાંઈ ન થાય. હા, તો એ તો એની જોગવાઈ તમારે કરવી પડે. બાપનું જાત્રા કરાવવાનું મન હોય બાપને, તો થોડો ઘણો પ્રયાસ તો તમારે કરવો પડે ને. કે પછી તમે બે જણા ઘરમાં બાયનું હાલે છે એટલે એનું જ તમે મને કીધે રાખો છો. તને ખબર છે પછી યાત્રા ક્યાં કરવી છે ને કેવી રીતે કરવી છે? અરે હેલિકોપ્ટરમાં જવાનું છે સાંભળ, ડાયરેક્ટ. હો, આ તારી માં થોડા કે નહીં આ ઘોડા ટટ્ટ ઉપર બેસીને જાય વાત કરો તમે. હું એમ અહીંથી સીધું વિમાન દિલ્હી, દિલ્હીથી સીધું અમૃતસર, અને ત્યાંથી સીધું છે ને કાશ્મીર બશ્મીરમાં જ્યાં કંઈ આવતું હોય ને એ બધું મેં દોસ્તારને કહી દીધું છે. તમે તારે આપણે છે ને હવે છે ને એ ટાંગા તોડવાનું થતું જ નથી. એ ટટ્ટુ ને ખચ્ચર ઉપર બેસીને એ કઈ એવી જાત્રાઓ કરીને તો એના કરતા ઘરમાં બેઠેલા હારા. શરીર તોડવા થોડું જવાનું જ વાત કરો. જોયું નનકા, સાંભળ્યું ને? આ તે કોઈ દી એરપોર્ટે જોવા ગયો છો? હે, આ સુરતમાં એરપોર્ટ છે આપણે, અહીંયા અંદર ગેટમાં ગયો કોઈ દી? આ તમે બાપો જોઈ લે ને એટલે પછી હું જોઈ લઉં એટલે તમને પછી છે ને આમ આસાન પડે. તમારે જવું હોય તો પછી હું તમને શીખવાડું બધું કે આમ હોય આમ હોય આનું હોય ચેકિંગ કરવાનું. જુઓ, હવે આ લાસ્ટ વાર, હવે હું બીજી વાર નહીં બોલું. મારી પાસે તમને જાત્રા કરાવવા માટે, તમને દેવા માટે એક રૂપિયો નથી. ભાઈ તમારી પાસે હોય દો, નકર રહેવા દો. આ બાકી આ બાબત મારી હારે કોઈ વાત ન કરવી. નથી, મારી પાસે નથી. હા, મારા કાળજાના ટુકડાઓ, મા બાપની એક ઈચ્છા જાગી આટલા વર્ષો પછી, અને એમાંય તમારી તો રૂપિયા આપવાની તૈયારી તો નથી જ, પણ સારો ભાવય નથી કે બા બાપુજી આ તમે તમારા જીવનની લાંબી જાત્રાએ નીકળી પડો ને એ પહેલાં આ ધરતીની થોડી ઘણી જાત્રા તો કરી આવો, જેથી તમને ખબર તો પડે કે આ દુનિયામાં કેવા કેવા મંદિરો છે, કુદરતે કેટલું સરસ પૃથ્વી બનાવી છે. દર્શન તો કરી આવો. હા, તમે મને અહીંયા મંદિરના ગઝેબામાં હું કામ લાવ્યા? જો અમે હવે છે ને આપણા દીકરાઓએ ને વહુએ આપણે દૂર કરી જ દીધા છે. હવે એ દૂર કરે ને એ પેલા આપણે દૂર થઈ જવું એ વધારે મને યાદ બી લાગે છે. પણ આ બધી વાત ઘરે બેહીને ન કરાય. અહીંયા આવીશું ને તોય મારો જીવ છે ને ઘરે રહેશે. એ જો હવે છે ને ઉંમરના આ પડાવ પર આપણે આપણા સંતાનો કે આપણી વહુઓ કે આ દુનિયાદારીથી માયા છે ને છોડવી પડે. એ ભગવાન છે ને 50 વર્ષ પછી ને આપણે બોનસ લાઈફ આપે જીવવા માટે, અને જો ભગવાનના ઈશારાને આપણે ન સમજવી ને તો આ જન્મ છે ને આપણે એળે ગયો કહેવાય. સમજી ગઈ? એટલે છોકરાઓને ચેક તપાસવાના હતા કે મા બાપની ખુશી માટે થઈને
એ લોકો એને આપણે કેટલી પરવા છે, કેટલી ચિંતા છે. હા એ તો હા પણ જોઈ લીધું. હા એ તો હવે જોવાઈ ગયું ને. બે વહુના પારખા લઈ લીધા, આપણને તો ખબર પડી ગઈ. મને તો એમ કે તમે જાત્રા એની ઉપર વયા જાઓ. મેં કીધું તો હવે મોકલી દો. તો કે એક કામ કરો કે ખાવાનું બંધ કરી દો. તો હવે એ બંધ કરી દે એટલે ભૂખ્યા અમે મરી જાય. બીજું તો હું હવે ન્યા સુધીની વાત કરી લીધી. હવે આપણે હું પછી એની પાસે લાલચ પાસે નહીં રાખવાની. આ દુનિયા છે ને સ્વાર્થી તો છે જ, પણ જ્યારે આપણા સ્વાર્થી થાય ને, આપણા કેરા ઉપર પાણી ફેરવી નાખે ને, તો એ છે ને આ માયલો અંદરથી રાજી રહેવાને બદલે કકડે. સાચી વાત છે. નકર માણા તો એમ કે હા પપ્પા તમારે જાત્રાએ જવું છે ને, કાંઈ ઉપાધિ ન કરતા, અમે બે ભાઈ થોડું થોડું ક્યાંકથી છે ને એડજસ્ટ કરી અને તમને જાત્રાએ મોકલશું. આપણને એમ કીધું હોય ને તોય આપણને એમ થાય કે ભાઈ નાના છોકરા પાસે પૈસા નથી ને આપણે નથી જવું. પણ આ તો સીધા ઊન ઘાસ ચોટી પડે. હા એ એટલી સમજણ હોત ને તો હું તને અહીં લઈને ન આવ્યો હોત. અને આ તો જો અત્યારે એ બોલે ના પાડતા, પણ આપણે જ્યાં જીવતા જીવ બે ભેગા છે ને તો સજોડે એક જાત્રા કરી લેવી. કાલ સવારે કોનું તેડું વહેલું આવે અને પછી આ દુનિયાદારીમાં કાં તું એકલી ને કાં હું એકલો, જીવવું તો પડશે ને એકબીજા વગર. સાચી વાત છે તમારી. ભગવાનના દરબારમાં સજોડે હાજરી તો આપી આવી. પણ મને નથી લાગતું કે એ લોકો આપણને જવા દે. એ નાશ પાડે છે તો આપણે રૂપિયા ક્યાંથી કાઢશું? અરે એ ભલે ના પાડતા, હજી હું જીવું છું ને. એને આપણે પેદા કર્યા કંઈ પૂછીને તો પેદા નથી કર્યા ને. અને આ દુનિયામાં કોઈ પૂછીને પેદા કરતું નથી. હા વગર પૂછે પેદા કર્યા. અને જો દીકરા દી વાળે ને, દી ઉજળો કરે ને એને દીકરા કહેવાય. બાકી આપણે ઠીકરા, આપણે એને ઠીકરા સમજવા. સાચી વાત છે તમારી. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારમાં છે ને આ થોડી ખોટ રહી ગઈ લાગે છે. આપણી ઉણપ નથી રહી ગઈ. ઉણપ તો એને સંસ્કારને નિભાવવામાં રહી ગઈ છે. આપણે કોઈ સંસ્કાર નબળા નથી દીધા એ લોકોને. પણ કાંઈ વાંધો નહીં, આ તો કળી કાળની છે ને હવા લાગી ગઈ છે. એમ પોતાનો દરિયો સ્વાર્થ દેખાય છે ને. મા બાપની ખ્વાહિશો કે મા બાપની ઈચ્છા એને માન નથી આપતો. અને દીકરા તો એને કહેવાય કે મા બાપની નાની મોટી ઈચ્છા હોય, એની બીમારી હોય તો પોતાનું તન મન ધનથી એની સેવા કરે અને આપણા આશીર્વાદ મેળવે, આપણો પ્રેમ મેળવે. અને આપણા આશીર્વાદ થકી જ છે ને એનું જીવન દરેક રીતે સમૃદ્ધ થાય. પણ નહીં, એને આપણી દિલની દુઆઓ લેવી નથી, કારણ કે એને એ રીતે વર્તવું જ નથી. પછી એના માટે શું આપણે ચિંતાઓ કરવાની? સાચી વાત છે તમારી. આ છોકરા નાના હતા ને તે તમે કહેતા ને તોય હું ના પાડતી. તમે કહેતા કે હાલ આપણે છોકરાને વેકેશન છે તો 2 દિવસ બહાર જાય. હું કહું નાના છોકરા નાના છે ને, અને અટાણા પર માણ એનું ભરણ પોષણ થાય એટલા રૂપિયા છે. છોકરા મોટા થઈ જાય, વહુ આવી જાય, એ પછી આપણે શું ઉપાધિ છે? પછી જાત્રાએ જાવ. અને જો આપણે સંતાનોને નાનેથી મોટા કરવામાં એ દિવસ રાત ને જ જોયા. કાળી મજૂરી કરી ખેતરમાં, પેટે પાટા બાંધીને દીકરાઓને મોટા કર્યા, ભણાવ્યા એને લગ્ન કરાવ્યા. જો કે એમાં આપણે કોઈ ધાડ નથી મારી. એ આ દુનિયામાં બધા જ મા બાપ, એ પછી આપણે માણા હોય કે પ્રાણી હોય કે પશુ પંખી હોય, બધા પોતાના દીકરાનું જતન તો કરે જ છે. પણ આ માનવ જાતમાં જ આવી રીતે દગો કરવાની, આવો સ્વાર્થ સાધવાની જે આજે કળીકાળની આજે માયા લાગી ગઈ છે ને, એવી કદાચ બીજા જીવોમાં નહીં હોય. સાચી વાત છે. આપણી તો આ જિંદગી દીકરા દીકરા કરી કરીને વિતાવી નાખી. પણ કાંઈ વાંધો નહીં, બસ એવી ઉપરવાળાની ઈચ્છા, બીજું તો શું કરવાનું. પણ જો આ મારું વચન છે,
કે જાત્રાનું એક વખત નક્કી કર્યું છે ને તો કોઈ પણ કાળે જાત્રા તો કરવાની થાય જ છે. જ્યારે એને આપણી નથી પડી ને તો આપણે એની દરકાર કરવાની નથી થતી. હા, નથી થતી. હાલો હવે ઘરે જઈ ફરી પાછા કહે આ ક્યાં વયા ગયા, ખાવાનું ટાણું થઈ ગયું. હા, હવે એનું દીધેલું ખાવું અને જીવવું મરવા બરાબર છે. હા હાલો. હું શું કહું રાજ, થોડાક દિવસ મારા મમ્મીને ઘરે આટો મારી આવું. મજા નથી રહેતી મને અહીંયા. હા શું થાય તને? હે હમણાં કેટલા દિવસથી જોઉં છું આ તારું મોઢું છે ને આમ વાટકી જેવડું થઈ ગયું છે. તો વાટકી જેવડું જ થાય ને. ઘરમાં કોઈને કઈ સમજવું નથી, બધાને હવની રીતે રહેવું છે. પણ તું એ શું કામ મગજમાં લેશો? હે શાંતિથી ઘડીક બેઠા હોય ને તો બીજી વાત કરવાની, એ વાત નહીં કરવાની. મારા ઘરવાળો બાજુમાં બેઠો હોય તો બે ઘડી પ્રેમથી વાત કરે. હે પણ આ તો નહીં, ઓલું ખોલીને બે એ મગજમાં જ નહીં લે. અમે લઈ છીએ પણ મારો ધણી આખો દી તો કામમાં પડ્યો હોય. હાઈને જે આવે તો ટાઈમ દેવો હોય તો દે, નકર આ ખાય ને સીધા વયા જાય એના દોસ્તાર ભેગા. આજ તમે બેઠા અમારી બાજુમાં. આ તો બેઠો છું ને અત્યારે. આ તો હું એમ જ કહું કે મારે મને જે તકલીફ હોય, મને જે ફરિયાદ હોય, મારે તમને કરવી કઈ અત્યારે ન કરું તો હમણાં 5 મિનિટમાં પાછા ઉલડીને વયા જાઓ. ક્યાંય નહીં જાઓ, બસ આજ આખો દિવસ છે ને આમ તો તારી સામે જ બેઠો રહેવાનું છે. તને જોયા કરવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. કેમ મને હૂતો તો ઉઠાડી દીધો? શું કામ હતું તારે મારું? તો માથું દુખતું હતું ને. તમને માથું દુખે? અહીંયા અમે ઉપાધિ કરી કરીને થાકી ગયા છે. અરે ઉપાધિ તને એકલા નથી, મને છે. આ તને ખબર છે? જો હવે જગાડો તો કહી દઉં છું. આ હું ને રાજ ગયા હતા પપ્પા પાસે, એટલે બેઠા થા ને ત્યાં પપ્પા શું આવ્યા. કીધું? રાજ મને કહેતો હતો કે પપ્પા કંઈક જોગવા, અરે રાજે મને કીધું કે મોટા ભાઈ કંઈક જોગવાઈ કરજો. રેવા દેજો, આપણે કાંઈ કરવાની થતી નથી. તમારે કહી દેવાય ને, તું કઈ. અરે ભાઈ ચોખ્ખી ના પાડી ભાઈ મેં. આ મારી ઉપર ઢોળાઈ જાય ને એની કરતા પહેલા હું તો એમ કહું છું કે એને બેને મળી લઈએ આપણે બે અને વાતચીત કરી લઈએ હરખીને. નકર છે ને હું મોટો છું ને તો કઈ મેં કઈ લઈ નથી ખાધું. કાંઈ નહીં હો, મોટા છીએ એટલે કઈ હું બધી આપણી જવાબદારી ન આવે. હા, મોટા કરીને તો બધી આપણી ઉપર ઢોળી દે. તો પછી આપણે કાંઈ એવા ધંધીના કરવાના થતા નથી. જાત્રા બાત્રા છે ને કાંઈ કરવી નથી. જાત્રા ક્યારે કરાય કે છોકરા સુખી હોય ને તો. હે આ છોકરાને જ ખાવાના ફાફા પડે છે, માંડ તો ઘર હાલે છે ને એને જાત્રાઓ કરવી છે, શરમ એને થાવતી. આપણે ના નથી પાડતા, જાત્રા કરાવાય, પણ આપણે એટલા કઈ ખમતી ધરવું હોય, પૈસા વધારે હોય કે હાલો હવે આપણી પાસે બેલેન્સ પડ્યું છે, વાંધો આવે એમ નથી તો મોકલાય. હાલ આપણે એની પાસે તો જાય. હાલ બોલ ને હવે. તને કહું હું બોલું? તારા પિયર જાવ હોય ને તો જાજે, હું ના નથી પાડતો, પણ અત્યારે તો પ્રેમથી વાત કર. અને મોટું છે ને થોડુંક આમ ખોલો. ઈ હારું ન થાય. તમારા મા બાપના લખણ એવા છે, લે કંટાળી જાઉં પણ ના તો પાડી દીધી છે કે નથી મોકલવાના, પછી શું છે તારે? પણ તોય એને હું નથી મોકલવાનો હો ભાઈ. મોટા ભાઈ આવતા રહ્યો. નહીં હા બેસ ને, તને મજા નથી ને? વાંધો ભાઈ તમે કામ કરો ને, આ છે ને કાયમ લપ એક ની એક થાય છે. હે કઈક જોગવાઈ કરીને મોકલી દો ને ભાઈ. કા કા હું કરવા? તમારા પાસે નથી પૈસા? તો આપી ન દીધા હોય તો અમે ના આપી ન દીધા હોય. અમારા પાસે નથી પૈસા તો પણ હવે શું કરવાનું છે બોલો? ના પાડ દેવાની, જાત્રા કરવા નથી જવાનું. આપણે બે ભાઈ પાડીને નામાંથી આ નો થાવી પડે. હું તો આ હે નહીં પાડવી. આ ખિસ્સા કઈક હોય ખિસ્સામાં તો આ પાડીએ ને, સેજ નહીં તો આ ના જ પાડી પડે. પણ તમે કા બે ભાઈઓ સમજતા નથી? નથી આની પાસે પૈસા, નથી તમારી પાસે, કોઈ પાસે પૈસા નથી. ના પાડ દેવાની, જાત્રા કરવા નથી જવાનું. નાશ પાડી પણ ડોહન ડોહી એક ના બે થાવા પડે ને. એ પણ તમે બધાય હું કામ રાયડું નાખો હો. ઈ બે માણસ કાઈ નહીં પડ્યું. અત્યારે એ મજાના બેહીન કઈક ચર્ચા કરતા હશે, કઈક નવો પ્લાન ઘડતા હશે. અહીંયા આપણે લોહી ઉકાળા કરીએ અને અહીંયા કાઈ પેટમાં પાણી નહીં હલતું હોય. એ હું તો છે ને એમ જ કઉ છું, એ જાત્રા કરવાનું કે ને આપણે કાન બઠિયા કરી જવાય, સંભળાય જ નહીં કઈ. આ તો ગાલ્યો કે ગાંડી ડાય ને શીખામણ દે. અમારા ભાભી ઉપલો માળ ખાલી છે. હે અમે ઈ જ કરીએ છીએ 8 દી થાય. મારો ઉપલો ખાલી છે, તમારે તો 2 માળ ખાલી છે. આ તમારે દેર ભોજાઈનું પૈતું હજી નથી પૈતું. આ જ્યાં સુધી આ જાત્રા છે ને આ ઘરમાં ત્યાં સુધી કાંઈ નહીં પતે. આપણે બે વાત કરી હતી કે આપણે શું કરવાનું છે. હા મને ખબર છે, પણ તે મારા દેરને એમ કીધું તું કે મોટા ભાઈને કેજો કે પૈસા આપે, આપણે નહીં કાઢીએ. હે તો આપણે બે મળીને વાત કરી ને, પાછી તું મારા દેરને કેસ કે જાત્રા કરવાનું મોટા ભાઈને કેજો પૈસા તો આપે. પણ અમારી પાસે પૈસા ન હોય તો શું કરી? હા આવું થોડું કાલે
પેલા તો મીઠી મીઠી વાત કરતી હતી આપણે બેય થઈને આપણે મમ્મીને તો ના ભાભી, આમાં પાડશું કઈ તમારો- પપ્પાને ના પાડશું ને આમાં કઈ ભાભી તમારો ભરોસો ન કે મને એમ થયું કે તમને ફોહલાઈ મારા પેટમાં વાત કઢાવવા માંગતા હા હોય એટલે. એટલો વિશ્વાસ નતો ભાભી ઉપર હવે બાંધો અહીંયા બાંધો આપણે ચારી બાજુ 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 નથ, મારી એક વાત માનો, આ તમે બે છે ને આ મંગળસૂત્ર ગુડ્યા છે ને ગળામાં આવડ્યા મોટા મોટા, એ મૂકી જો કાઢીને. આ એમ સોનાનું નથી, આ ડાયમંડ નું છે, આ ખોટું છે. ખોટું નથ, ઈ રોઝ ડાયમંડ છે, તને ખબર પડે? આ હું પહેરતી હોય ને તો મને અરે ઈ ખબર છે. નથી, ઈ તમારા કબાટમાં મૂકી દે. કહું છું મૂકી જો એમ એ કીધું. પણ તો હું આને એમ જ કહું કે બેંકમાં મૂકી આવો એટલે કેવા થાય કે ભાઈ મૂકેલું હે હા, એમ ખોટા પહેરો, નકર આની ઉપર નજર આવશે ને તો ડોહા મંગળસૂત્ર વિનાના થઈ જાઓ. કાઢી નાખો પણ મારે ખોટું છે, ડાયમંડ નું છે, રોઝ ગોલ્ડ. હું આને તાર જેટ નહીં ખબર નથી પડતી કાઈ. આ તમે બેંકમાં મૂકી આવજો એટલે કેવા થાય કે ભાઈ અમારી પાસે કાંઈ નથી, બુટી બુટી દાણો બાણો હોય તો દઈ દેજો. કાઈ નથી, આ બધું ખોટું પહેર્યું. ડોહા ને ડોહીએ વધવા દીધું. અને આમ કહે છે કે અમે ક્યાંય જાતા ને છેલ્લી ઈચ્છા છે અમારી જાત્રા કરવા. અરે ભાઈ તમે જાત્રા કરશો ને તો અમારે કટોરા લેવા જોઈએ. અને હાવ મૂકી આવો ને જાત્રા કરવા. ક્યાં મૂકી આવવા પણ? એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને કા છે ને એમ બાનું કરાય કે હાલો હું તમને મમ્મી પપ્પા ફરવા લઈ જાઉં, આમ ક્યાંક આખે આખે લઈ જાય ને પછી મૂકીને આવતું રહેવું. એનું ક્યાં કરો, મને શું સંભળાયું ખબર? ઈ કે હવે અમે જાત્રા કરવા તો જાય નહીં, કે તમારા લગ્ન ને આટલા વર્ષ થઈ ગયા, બેમાંથી એક અમને દાદા દાદી બનાવ્યા નથી. ઈ કે લે વિચાર તો કરો. મેં કીધું હારું હે દાદા દાદી નથી બનાવ્યા, બનાવ્યા હોત ને તો એના ખર્ચે તમને ન પૂરા થવા દે. કઈ એમને ના આવે? આ ઘરમાં નાનું બાળક હોય ને એટલે કે જન્મે ત્યાંથી ને ખર્ચા ચાલુ થઈ જાય. પેટમાં હોય ત્યાંથી ચાલુ થઈ જાય. આ કમાઈ હે ને ગગાભાઈ એટલું, અને પોતે તો કઈ કામી કામીને આપણે બંગલા ખડકી નથી દીધા, એક આ ઘર દીધું હે, એના સિવાય શું દીધું હે? વાત એ સાચી છે. ઘર ઉપર છે હવે આપણો દારમદાર, જે કાંઈ છે નહીં, બીજું કાંઈ આપણી પાસે છે હું ગહી પીવા. ભાઈ સીધી- વેચી નાખો ઘરને. એય એટલે વેચીને આપણે શું કર, રોડ ઉપર જઈને મમ્મી માંગવાનું? પપ્પાની એમ જાત્રા. નહીં, આ તમે જોવા જતા ભાઈ ત્યારે મારા ભાભી આવવા જતા હે? તો તમે આ કેમ પાડી દીધી? કઈ મગજ છે તમારે? મગજ છે કઈ? તમારા કોઈનામાં મગજ નથી. આ મારી વાત માનો, હું કહું છું ઈ જ કે આને છે ને આખા આખા બે ભાઈઓ દર્શનના બાને લઈ જાઓ ને પછી છે ને મૂકીને આવતા રહેજો સાનું મના. એમ કાઈ નો હાલે. બાપા છે ને કઈ ગગા નથી ને હોશિયાર છે હો. હા. ઈ અમારા બાપ છે, અમે એના બાપ નથી. હું પાછા ઘરે આવે. તો આવે જ ને. અરે આને મગજ જ નથી ભાઈ. પાછી મૂક્યો બદલાઈ આવો. પહેલી વાત તો ઈ કે ઈ ભાભો ને ડોહી હે ને કોઈનું માનીને જાય એમ જ નથી. તો કરવાનું શું છે ઈ કયો હાલો. કાંઈ કરવું નથી. રાત્રે ન જવા દેવાનું. જેને જાવું જાય ભલે. તો આપણે પાસે પૈસા છે નહીં ભાઈ. તો આપણે છે ને તો આપણી પાસે નથી હો. પ્રોગ્રામ બંધ રાખો. હા. જો હજી હું કહેતી હતી ને 5 મિનિટ મારી પાસે નહીં બે ને તા ભાગશે. ભાઈ ભાઈ હોને આયા ભાઈ, શાંતિથી ભાઈ. ને. આ તારું હગું મૂકવાનું એ હા જાવ. એ ભાઈ ઉભો રે. તું છે ને વહુ પાસે 5 મિનિટ ની અડધો કલાક બે આપણે આજ. પણ મારું શું કામ છે? મને તો બે હવા દે. મારે તારું જ કામ હોય ને. એ તમે બે ભાઈ જાવ બેન હોય કે હોય તઈ. આને બુદ્ધિ જ નથી. બુદ્ધિ જ નથી આને. એ જાવ બે તમારામાં બુદ્ધિ છે. ન જાવ, મારે આયા જ બેહવું છે. હાલ ભાઈ આપણે બેવીએ. ચાલો. યો ભાભી ઘડી કે બેહવા નો દે શાંતિ. પડો આડા. હુઈ જાય, લઈ માથું દબાઈ દઉં. અહીંયા આવતે માથું દુખે ને પછી જો આમ એ સ્વાર્થી નો થઈ જાતે, બાકી મારી ઢીકા. અત્યારે માથું દબવું. આ છોકરાને હાથ પાડ્યો ને તે હા બોલાવા તો છે બધાને. હવે આવે તો એ હસતા એના કામમાંથી નવરા થઈ. હા, આવી ગયા. હા બોલો, શું કામ હતું? હા, બોલો ને પપ્પા. હા અત્યારે બધાને શું બોલાવ્યા? બસ એ જ કહેવા કે અમે લોકો જાત્રાએ નીકળીએ છીએ. આ તમને જાણકારી આપી હતી એટલે. લ્યો કલ્યો વાત. સાવ નકટા હો, સાવ એટલે સાવ. આટલા દિવસથી તમારી જાત્રાને લઈને આ ઘરમાં હોળી સળગે છે પણ તોય કઈ પડ્યો ફેર? પણ આ પૈસાની જોગવાઈ થઈ પેલા પૈસાની જોગવાઈ થઈ પેલા જાત્રા કરો. પૈસા છે જ જાત્રે જાઓ તમે. આમ જો કોઈ પાસેથી ઊંચી પાછી ના લેતા બેતા નહીં હો. હું કાંઈ ચૂકવવાનો નથ. આવી રીતે જાત્રાઓ ન થાય. અને મારી પાસે નથી હો. એટલે કોઈના માથે લેણું કરીને જાવ નહીં, ચૂકવવાના થાય એ રવા દેજો. આપણે એવી જાત્રા નથી કરવી. હા, રૂપિયાની વ્યવસ્થા તો મેં કરી લીધી છે અને તમારે કોઈને પાછા દેવાના નહીં થાય, ચૂકવાના નહીં થાય. વ્યવસ્થા એટલે કેવા હું માંગો છો પપ્પા? ક્યાંથી લીધા? આ લીધાય છે, આ કોક પાસેથી ને ઉછીતા લીધાય છે, પછી આ દેણું કરીને વયા જાય ને આપણે દેવાના એ થાય. દેણું કરેલું કાંઈ નહીં હોય. આવી ગયું ને બાય. આટલા વર્ષમાં તમારા બેમાંથી એક ભાઈ હાટુ 5 રૂપિયાનો ખર્ચો કર્યો હે? ક્યાંથી કરે? આ કમાય ના બે ગઈઢા કાંઈ ઓછા નથી. આ સાઈડમાં એની બચત ભેગી કરતા ગયા. જો ઈ મૂડી કેવી અત્યારે એને વાપરી. બહુ હોશિયાર છે આ. અમારી વહુ બહુ હોશિયાર કા. હા.
હા પપ્પા તમે મને એ વાત જણાવશો કે પૈસા ક્યાંથી આવ્યા કે તમારી પાસે હતા? હે હોય તો અમને વાંધો નથી, તમે તમારા પૈસા જાત્રા કરો, અમને કાંઈ વાંધો નથી. હે નહીં, રૂપિયા તો હતા જ નહીં, નકર તો હું તમારી પાસે થોડું માંગુ. એમ નહીં, કદાચ હોય તોય વાંધો નહીં, પણ જાત્રા કરવાની કઈ થાતી ન હોય તો અમને આપો, અહીં ઘરમાં ઘટ્યા છે. જો અમારી પાસે બચત નહોતી, નકર તો પછી અમે ન વ્યાજે તમને પૂછ્યું હતું કે અમને આટલો સમય હુકમ બગાડત ભાઈ. અરે પણ તો સમજાતું નથી કે તમારી પાસે બચત નહોતી તો પૈસા કોઈ પાસેથી લીધા નથી, કોઈને ચૂકવવા, તો પૈસા આવ્યા ક્યાંથી એમ કહો? પણ ઈ તમારે શું કામ? તમારે પૈસા દેવા નહીં, પછી આ બધી મગજમારી શું કામ એ પડે? આ બહુ તમે ખોદશો ને મારા મનને તો વીજળી ઉપરથી પડશો. હા, એટલે તમારે વીજળીનો ચમકારો જો મેળવવો હોય અને કડાકા ભડાકા સાંભળવા હોય તો હજી મને વધારે પૂછો અને ખોદો, તો પછી હું તમને ઈ જણાવી દઉં. આ આટલા ટાઈમ થી કડાકા ને ભડાકા તો ઘરમાં સાંભળે છે, હવે આ એ કહી દે એટલે એ સાંભળી લઈ. એટલે તમને ટેવ પડી ગઈ છે. હાલો કાંઈ વાંધો, ટેવ પડી ગઈ છે તો સારું, ટેવાઈ ગયા ટેવાઈ ગયા છે. તો જુઓ, અહીંયા આપણી પાસે તો કઈ મૂડી હતી નહીં ભાઈ, ફક્કડ ગિરધારી હતા, અને અમારા નાભીમાંથી ઈચ્છા જાગી છે, એટલે અમારે તો આ જીવતે જીવત આ ઈચ્છા પૂરી કરવાનું અમારું નક્કી હતું બેયનું. એમાં તારી મા તો થોડી ઢીલી પડી ગઈ હતી, પણ નહીં, મેં એને ઢીલી નથી પડવા દીધી કે જો ભાઈ એ જીવનની આ સંધ્યાએ કાલ સવારે તું વહેલી વહી જા કાં હું વયો જાઉં, પછી એકલા આખી જિંદગી જીવવાની છે, એ પહેલાં છે ને સજોડે થોડાક ભગવાનના દ્વારમાં દર્શન કરતા અરે આવીએ. પણ પૈસા ક્યાંથી આવ્યા ઈ કયો ને? હા હા હા, ઈ કે આ તો તમને પછી પાછળથી મારે તમને શું છે ભાઈ, તમારા ચહેરા બદલાઈ ગયા હોય, તમે સાંભળવા તૈયાર ન થાવ, એના કરતાં પહેલા કહી દઉં ને તમને. અને કીધેલું હોય ને તો તમને સારું પડે. આ તો અમારી જરૂરિયાત તમને બતાવી, કાલ સવારે તમને એમ ન થાય કે બાપાએ સીધું અમને ડાયરેક્ટ કહી દીધું, તો દીકરાઓ કાંઈ વાંધો નહીં, તમારે સીધું સાંભળવું જ છે, સીધો જ કડાકો સાંભળવો છે. હે તો સાંભળી લ્યો. ઉપર હું જોવો છો? ન્યા થોડા કે ન્યા રૂપિયા ટાંગ્યા છે. હા હા, ત્યાંથી જ આવ્યા છે રૂપિયા ભાઈ. આ મકાન છે ને વેચાઈ ગયું છે, સમજી ગયા તમે? હા, મકાન વેચાઈ ગયું છે, રૂપિયા આવી ગયા છે, અમારા ખાતામાં જમાઈ થઈ ગયા છે, અને અમારા ફરવાની ફી ભરાઈ ગઈ છે. હા, ઈ ભરાઈ ગઈ છે, ઓલા પ્લેન માં જાવ. હા, સીધું વિમાનમાં ને. પણ પપ્પા આ કઈ મકાન થોડુંક વેચાતું હોય છે? હા, કેમ ન વેચાય? મારા નામનું મકાન હતું. હે પણ તમારા નામનું મકાન હતું, અહીંયા અમારા ચારેયનો તો વિચાર કરવો તો. પણ તમે અમારો વિચાર કર્યો કોઈ દી? હા. અમે શું કામ કરીએ? એક આ નાની એવી અમારે જાત્રાનો, ચાલો અમે મોટી ન કરત, તમારો બધાનો એ આગ્રહ હોત ને કે પપ્પા આપણી પાસે એટલો બધો પૈસો નથી, આપણે નાનો પ્રવાસ કરી આવો, આ નજીકના કોઈ દેવદેરામાં જઈ આવો 5-25 કિલોમીટરમાં, તો અમે ઈ હોતન જત્રા પણ જો પ્રેમથી કીધું હોત ને તો. અરે પણ મમ્મી પપ્પા આ મકાન વેચી નાખ્યું. મકાન હે તો આ રહેવું ક્યાં? મકાન વેચી નાખ્યું તો એ તો તમે કાંડામાં બળ છે ને તમારે, અને તમારા કાંડામાં બળ છે, બાયુના મોઢામાં જીભડીમાં બળ છે, એ લડી લેજો તમે બધા. હું આ દુનિયામાં લડવા માટે તો બધું બહુ છે, મા બાપ નહીં મળે તમને. હા, મા ક્યાંય બાપ સિવાય. કોઈ દિવસ પપ્પા એવું નથી સાંભળ્યું કે આ જાત્રા માટે છે ને મકાન વેચી નાખે. પણ અમે કર્યું ને, હા, અમે કોઈ ન કરે ઈ જ અમારે કરવાનું હતું. બોલો. અરે સાંભળો સાંભળો સાંભળો, હા તમને પપ્પા મમ્મી એવું વિચાર એવો કે પપ્પા તમને તમારા સંતાનોને જરા વિચારો, અમે રહેવા ક્યાં જાવ? હે હા મમ્મી, આ મારા પપ્પાનું આ જાતિ જિંદગીએ મગજ ફરી ગયું છે. દુનિયામાં ક્યાંય ભાડ્યું છે કે ઘર બાળીને તીરથ ન કરાય એમ? તમે સંતાન છો, તમને મા બાપ નું ક્યારે પેટમાં ન બળ્યું કે અમારા મા બાપ છે એમ? નહીં, એને ઘર બાળીને તીરથ ન કરાય એમ કીધું, પણ આપણે તો જો જીવનમાં કોઈ નથી કર્યું ને એવો દાખલો બેહાડવો છે. ઘર કોને કહેવાય બેટા? હે ઘર કોને કહેવાય? એ તો આને હા, આજ પતરાનો શેડ છે બેટા. ઘર તો છે ને એ એમાં રહેતા હોય ને, એ માણસોની વચ્ચે લાગણીઓ હોય, એકબીજાની કાળજી લેવાની ભાવના હોય, એકબીજા માટે મરી ફીટવાની છે ને આમ તમન્ના હોય કે નહીં મારો બાપ છે. આ ઉંમરે એક વિચાર રજૂ કર્યો છે, અને એના આનંદ માટે થઈને આપણે કદાચ જીવનમાં ભલે કષ્ટ પડે ભોગવી લેવું, પણ નહીં, મા બાપની ખુશી માટે તો ઓલા શ્રવણે તો જોયું એ જમાનામાં મા બાપે ઈચ્છા હું વ્યક્ત કરી, આંધળા મા બાપને ટોપલામાં બેહાડીને કાવડમાં લઈને આખી દુનિયામાં જાત્રા કરાવી, અને આજે જ એટલે જો આ કાવડ પ્રથા ચાલે છે. પણ તમારા જેવા નઠારા દીકરા મેં ક્યાંય નથી જોયા, એટલે જ આ ઘર વેચીને મારે તીરથ કરવાનું મન થાય છે. સમજી ગયા તમે? જ્યાં પ્રેમ હોય, વિશ્વાસ હોય, એકબીજાની કદર હોય એને ઘર કહેવાય, પણ નહીં જ્યાં સ્વાર્થ હોય,
મારું મારું થતું હોય, બીજાની કોઈ પરવાઈ ન થતી હોય કોઈ દિવસ, એને ઘર ન કહેવાય. અને આવા ઘર તો વહેલા બળી જાય ને, ખતમ થઈ જાય, રાખ થઈ જાય ને, એમાં જ ભલાઈ છે. તમને ખબર તો પડે, હજુ તમારા સંતાન ખોળે નથી, એટલે મા બાપની વેદના શું કહેવાય ને એ તમને નહીં ખબર પડે. જ્યારે જાતે અનુભવશો ને ત્યારે દિલમાં કેવા વલોપાત થાય ને. એક છોકરાની વાહે ખાતું ન હોય તેની વાહે વાહે ફરીને માએ દોડી દોડીને ખવડાવે, કોળીઓ મોઢામાં મૂકે, અને જ્યારે એ જ બાપ મોટો થઈ જાય ત્યારે એને એમ કહે કે ખાવાનું બંધ કરજો, વહેલા જતા રહ્યો ને તો ઘરમાં જગ્યા થાય અમારે. આટલો નેરો સ્વાર્થ, આમાં તમારો વાંક નથી, આ જમાનાનો વાંક છે, આ દુનિયાદારીનો વાંક છે, કળિયુગનો વાંક છે. તમે તો જુઓ ને એવું જ કરો ને. પણ હા, એમાં જ થોડીક સજગતા વાપરવાની હોય, થોડી સભાનતા વાપરવાની કે આ આપણું કોણ છે. હે, આ કોઈ પારકું તો નથી ને કે જેના માટે આપણે આવા વિચારો રજૂ કરીએ. બસ તમે મારા માટે પારકા બની ગયા છો, અને હવે અમારે વળવા નથી થતું. હવે જે કંઈ ભોગવન થાય ને એ તમારે ભોગવન થાય, કારણ કે મા બાપ જોતા જ નથી તમારે. અમે તો એવું વિચારી છે કે લાંબી યાત્રાએ જ આવી છે ને, એ યાત્રા ખરેખર અમારી સફળ થાય અને અમે ખરેખર લાંબી યાત્રાએ જતા રહીએ, પાછા તમારા મોઢે જોવા ન આવી આયા. પપ્પા પપ્પા બસ દીકરા, બસ એ તમારો પ્રેમ અમે પામી લીધો. હવે વધારે પ્રેમ અમારથી સહન નહીં થાય, નહીં થાય. હાલ આપણી લાંબી યાત્રાનો પેલું ડગલું માંડીએ. પેલું કદમ જ કદાચ આપણું છેલ્લું કદમ બની જાય. પપ્પા 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 વાત તો સાંભળો. મમ્મી આવું ન કરો અમારી સાથે.